નમસ્કાર. જીવન ભારતીના 75મા વર્ષ જીવન ભારતી મંડળ એ માત્ર સુરત શહેરનું જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રને એમાં ખાસ કરીને સર્વાંગી કેળવણીની સંસ્થા. કેળવણી અને શિક્ષણ આ વિષય ઉપર આજે હું કંઈ પણ વિભાવના કરું એ કોઈ પણ રીતે અનૌચિત્ય ગણાશે, કારણ કે આજના આપણા વક્તા જેઓ આપણી સાથે છે, જેઓ આપણી સાથે આપણને મળ્યા છે, એ આ વિષય ઉપર એમની સામે મારા જેવા વિદ્યાર્થીએ કશું પણ બોલવાનું હોય જ નહીં. એટલે હું આ મુદ્દે કેળવણીની બાબતમાં કેળવણી શું છે અને શું નથી એ મુદ્દે હું કશું જ નથી કહેતી. પરંતુ હા, એક હોસ્ટ તરીકે જીવન ભારતી મંડળ વતી, જીવન ભારતી સંસ્થા વતી જ્યારે સંસ્થા 75મા વર્ષમાં છે, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં 75મું વર્ષ એ ખૂબ જ મહત્વનો એક વળાંક હોય છે. અને જ્યારે કોઈ શિક્ષણ સંસ્થા એમાં જેનો સિદ્ધાંત નહીં નફો એવું હોય, ત્યારે એની પાસે કોઈ પણ બિઝનેસમાં કે કોઈ પણ સંસ્થા પાસે કે આવી કોઈ પણ જગ્યાએ બે પ્રકારની વસ્તુઓ હોય છે, બે તત્વો હોય છે કે જેને આગળ લઈ જાય છે. એક હિંમત આપી શકે, એક કે એની પાસે ભરપૂર મૂડી હોય અને પૈસાઓથી ખરીદી શકતું હોય, બીજું એના સિદ્ધાંતો હોય, એની પ્રતિષ્ઠા હોય, જે એના કામ અને એની મહેનતની કમાણી હોય, જે મહેનત એ કરનાર વ્યક્તિ જ જાણતી હોય, એ શરૂ કરનાર અને એની સાથે સમાયોજિત થનાર વ્યક્તિઓને જાણ હોય. તો જીવન ભારતી શિક્ષણ એક એવી શિક્ષણ સંસ્થા છે કે જે પોતાના સિદ્ધાંતોને, પોતાની પ્રતિષ્ઠાને, પોતાની બ્રાન્ડ વેલ્યુને પોતાની જાતે પોતાના કામથી બનાવતી રહે છે. એક અમારી સંસ્થાનો એક બહુ વિશિષ્ટ સિદ્ધાંત છે અને એ છે કે આપણી જરૂરિયાત મુજબ, આપણા ફ્રેમ મુજબ સમાજને બદલવું પડે, સમાજની પોતાની જરૂરિયાતોમાં બાંધછોડ કરવું પડે એવું નહીં, પરંતુ જેમ સમાજની જરૂરિયાતો નવી સર્જાય, એની જરૂરિયાતો બદલાય, એ રીતે સંસ્થા પોતાના સ્વરૂપમાં ફેરફારો કરતી રહે. અને આ સિદ્ધાંતને અમે હંમેશા વળગતા રહ્યા છીએ, એને હંમેશા અમે વળગીને કામ કરતા રહ્યા છીએ. મેનેજમેન્ટ જેનું ગુજરાતી થાય છે પ્રબંધક, અને આ એક એવી શિક્ષણ સંસ્થા કે જ્યાં મેનેજમેન્ટ સાચા અર્થમાં નિયંત્રકનું નહીં, પ્રબંધકનું જ કાર્ય કરતી હોય. અને ત્રીજી, એક કર્મચારી માટે સૌથી મહત્વનું એ હોય છે કે જ્યારે તમને કામ કરવાની પૂરી મોકળાશ મળતી હોય. તો એ રીતે હું અને મારા મિત્રો કે સહયોગીઓ કે કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલ વ્યક્તિ જેમને ખરેખર જેમની અંદર હંમેશા કશું ક્રિએટિવ કરવાનું, કશું મૂળભૂત અને તત્વ સત્વ અને તથ્ય ત્રણેયને સંયોજિત કરતો એવા કાર્યો કરવાનો હંમેશા જેમને એક નશો હોય, જેમના માટે એ જ એમનું સેટિસ્ફેક્શન વેલ્યુ હોય, જેમના માટે આનંદ હોય, એવા વ્યક્તિઓ માટે આવી સંસ્થા જીવન ભારતી એ સાચા અર્થમાં એક એવી જગ્યા પુરવાર થાય છે કે જ્યાં તમે આનંદ માટે કામ કરો છો અને તમને લોકો પેમ્પર કરે છે. તમને એવું લાગે છે કે તમને સંસ્થા તો બસ તમે તો આનંદ લો છો, પણ સંસ્થાને એવું લાગે છે કે તમે એમના માટે કામ કરી રહ્યા છો. નહીં, તમને આનંદ આવે છે કામ કરવાનો અને એટલે તમે કરો છો. તો આવી મેનેજમેન્ટ અને શિક્ષણ સંસ્થા એ તમામને અને સમગ્રને, જીવન ભારતી સાથે જોડાયેલા તમામ મિત્રોને, વાલી મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અને શુભચિંતકોને, કારણ કે આપણે સૌ, તમે છો તો અમે છીએ અને અમે છીએ એટલે સંસ્થા છે તો અમે છીએ, પરસ્પરને અભિનંદન આપીએ છીએ. અને આ નવા વર્ષે એક અંતરાલ બાદ આમાં એક સુખદ સંયોગ એ છે કે જ્યારે આ અંતરાલ લીધો એના પહેલાનો છેલ્લો મણકો પણ હતો જે જોડાયેલા હતા લોક ભારતી સણોસરા સાથે, અને આ અંતરાલ પછી જ્યારે આ નવું એપિસોડ લાવી રહ્યા છીએ ત્યારે પણ જે વિભૂતિ, જે વ્યક્તિ વિશેષ આપણી સાથે છે, તેઓ પણ લોક ભારતી સણોસરા સાથે સંકળાયેલા છે. મિત્રો, આજે આપણી સાથે વાત થશે મનુભાઈ પંચોળી, દર્શન સર્જિત સોક્રેટિસ પર. અને જો વાત કરશે એમના વિશે પરિચય શું આપવાનો હોય, મનોજ ખંડેરિયાનો એક શેર છે કે ક્ષણોને તોડવા બેસો તો વર્ષોના વરસ લાગે, હું બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, ને કમળ તંતુ સમા આ મૌન ને તું તોડમાં નાહક, હું એને જોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. તો આજના જે વ્યક્તિ છે એમના વિશે જો હું પરિચય આપવા બેસું, કાગળને બાજુએ મૂકીને, એમના કોઈ પણ ઓફિશિયલ બાયોડેટા વિના, અને સૌથી મજાની વાત તો એ છે સલ્લા સાહેબ કે 2010માં જ્યારે ઉત્તર ગુજરાતમાં લેખન વાંચન શિબિર હતું ત્યારે ડોક્ટર શરીફા મેડમે અમારું નામ મોકલેલો અને હું ત્યાં 5 દિવસ સુધી હતી, જ્યાં તમે અને રઘુવીર દાદા હતા.
તો એ સમયથી તમારો જે પરિચય મળ્યો છે આજ સુધી અકબંધ છે. એ પરિચયમાં કોઈ ફેરફાર નથી થયો. એના પછી આપણે વચ્ચે 3-4 જગ્યાએ મળ્યા, પણ એક સહજ શિસ્ત જે વ્યક્તિત્વમાં જોવા મળે, એ શિસ્ત એમાં કાયમ રહે છે. અને એમને નજીકથી જાણનારા સૌ આ બાબતે બહુ ડિટેલમાં કહી શકતા હશે, અને ડેફિનેટલી કહી શકે. પરંતુ આ એક એવું વ્યક્તિત્વ કે જે લોક ભારતી સણોસરાના વિદ્યાર્થી પણ રહ્યા, અધ્યાપક પણ રહ્યા, આચાર્ય પણ રહ્યા, ડીન પણ રહ્યા, ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે પણ રહ્યા, વહીવટી મંત્રી તરીકે, સાહિત્ય અકાદમી ન્યૂ દિલ્હી સાથે રહ્યા, ગુજરાતી કેળવણી પરિષદમાં પ્રમુખ તરીકે રહ્યા, દર્શક ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે, અને સીએન વિદ્યા વિહાર જેવી શિક્ષણ સંસ્થા કે જે અમદાવાદમાં છે એમના પ્રમુખ પણ રહ્યા, ઇગ્નુના અભ્યાસક્રમના ઘડવૈયા પણ રહ્યા, જેમને રેખાચિત્રો પણ આપ્યા, શૈક્ષણિક અનુભવ કથાઓ પણ આપ્યો, શિક્ષણ ચિંતન પણ આપ્યું, એની સાથે ધર્મ વિશે પણ લખ્યું કે જેને સન્માનિત પણ કરાવાયું શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક દ્વારા. માણસાઈની કેળવણી, આ બહુ જ જાણીતા આ બધા સર્જનો છે એમના. ઘણા હજી કે જે અપ્રકાશિત રહ્યા છે, એવું ઘણું જે આવવાનું છે, અને જે ઘણું જે આવી ગયું છે, અને જે અત્યારે આપણી વચ્ચે છે, આ બંનેની વચ્ચે આજે આવકારું છું આ મણકામાં મનુભાઈ પંચોળી દર્શક સર્જિત સોક્રેટિસ આકૃતિ અને આસ્વાદ કરાવનાર વક્તા શ્રી આદરણીય શ્રી મનસુખભાઈ સલ્લા. તો સલ્લા સાહેબ, આપની જીવન ભારતી સંસ્થા હતી, જીવન ભારતી સાહિત્ય સમિતિ હતી, અને વ્યક્તિગત રીતે આપણે સાદર સપ્રેમ આવકારું છું. ખૂબ જ આનંદ છે કે, અને એક વિશેષ વાત આજના જોડાયેલા મિત્રો સાથે કરવી છે, અને હું જાણું છું કે આ રેકોર્ડ થઈ રહ્યો છે એટલે પણ કહેવી છે કે સલ્લા સાહેબ એકમાત્ર એવા ઉત્તમ શ્રોતા રહ્યા છે, અને બહુ શિસ્તબદ્ધ શ્રોતા રહ્યા છે કે જેઓ પહેલા મણકાથી જેટલી કન્સર્ન સાથે હું જોડાઉં છું એટલા જ એના કરતા વધુ હોશો અવાજ સાથે તેઓ જોડાયેલા રહ્યા છે તમામ મણકામાં. અને પહેલા દિવસથી હું એ અનુરોધ કરતી રહી હતી કે પ્લીઝ હું બોલું એના કરતા મને લાગે છે કે તમે બોલો, કે કારણ કે મને એક આદરપૂર્વકનો સંકોચ થાય કે જ્યારે આવી વ્યક્તિ હોય ત્યારે આપણે શું કહેવાનું હોય કોઈના પણ વિશે. પણ હંમેશા રહ્યા, અને જ્યાં જરૂરી લાગ્યું ત્યાં એમને જે સૂચન આપ્યું એ પણ મેં રેકોર્ડિંગ સાથે મૂક્યું. અને આજે આ વાત એટલા માટે કરું છું કે બહુ જ એક પણ વાર સર તમે એવી વ્યક્તિ છો કે જેમને હું કોલ કરું એમના પહેલા જ્યારે મેં આ મેસેજ મૂક્યો વહેતો, તો તમે મને સામેથી એટલી બધી ડિસિપ્લિનમાં, જાણે કોઈ વિદ્યાર્થી એવું જણાવતો હોય કે મારે આમાં ભાગ લેવો છે, એવી રીતે તમે આમાં આ લખ્યું. મતલબ મને ત્યારે એટલો બધો સંકોચ થયો, મને એમ થયું કે ઓ માય ગોડ, હું અમને કેવી રીતે એવું કહું કે સાહેબ તમારે એવું ના કહેવાનું હોય, તમારા આમંત્રણમાં હું લિસ્ટમાં નામ લઈને બેઠી છું કે કેવી રીતે તમારો સંપર્ક કરું. પણ કોઈ પણ જાતના ભાર વિના, અને મોટો માણસ એ જ છે કે જે સામેવાળાને નાનો ના અહેસાસ થવા દે, અને એ રીતે તમે મારા જેવા વિદ્યાર્થીઓને, અનેક વિદ્યાર્થીઓને હંમેશા સાચવ્યા છે. તો આજે બસ સોક્રેટિસ પર તમને માણવા છે. એના માટે તમામ મિત્રોને વિનંતી કરું છું કે પોતાનો ઓડિયો અને વિડીયો બંને આપણે મ્યુટ કરી દઈએ, જેથી ક્યાંય વ્યવધાન ના આવે. બીજી એક રિક્વેસ્ટ છે કે જે તમારા સ્ક્રીન ઉપર 5 ઓપ્શન દેખાઈ રહ્યા છે, એમાં એક બાજુ 3 ટપકા દેખાય છે, એને ટચ ના કરશો, કારણ કે આપણે અજાણપણે જ્યારે આમાં ટચ કરીને પછી સ્ક્રીન શેર પર કરી દઈએ છીએ ત્યારે આપણને વક્તા નથી દેખાતા. અને આ રેકોર્ડેડ છે, જેનો ઉપક્રમ સર એવો હતો કે લોકડાઉનમાં જ્યારે, અને આ જે પરિસ્થિતિ ચાલી રહી છે, હકીકતમાં તો ઘણા બધા પ્રોગ્રામ ઓડિટોરિયમમાં કરવાતા તમારા બધાની સાથે, પણ એ ના થઈ શક્યું. તો પછી એવું થયું કે જે સમસ્યા છે એને અવસરમાં પલટવું હોય તો શું કરીએ? કશું એવું કરીએ કે જે આજે નહીં, 10 વર્ષ પછી પણ એટલું જ તાજું હોય, અને જે સંસ્થાનું અર્ક પણ હોય. તો આ સંસ્થાએ અદ્ભુત સર્જકો આપ્યા છે, અને એના કરતાંય ઉત્તમ ભાવકો આપ્યા છે. તો એ બંને આ સંસ્થાનું અર્ક છે, સાહિત્ય એનો પાયો છે, કારણ કે આપણે બધાના ટકવા પાછળ સાહિત્ય મૂળભૂત તત્વ હોય છે. તો એના અનુસંધાનમાં આ એક ઉપક્રમ શરૂ કર્યો, આ શ્રેણી ચાલુ કરી કે 75 ઉત્તમ પુસ્તકો લોકો સુધી પહોંચે, અમારા સુધી પહોંચે, ભાવિ વિદ્યાર્થીઓ સુધી પહોંચે. તો મિત્રો, આ જળવાઈ રહેવાનું હોય ત્યારે ખાસ કરીને આવું કોઈ પણ વ્યવધાન ના થાય, ઓડિયો વિડીયો મ્યુટ રાખીએ, અને સ્ક્રીન શેર કે આવું કોઈ પણ બટન ટચ ના કરીએ. તો બસ આપણે સૌ માણીએ સમયના કોઈ પણ બાધ વિના. તો હું મનસુખ સલ્લા સરને વિનંતી કરું છું કે સર પ્લીઝ. મને યાદ આવે છે, હું
જીવન ભારતીમાં આવ્યો અને કેતનભાઈ, અજીતભાઈ આ બધાને મળ્યો. આ વેબિનાર નિમિત્તે સતત રશ્મિબેન તમારી સાથે જોડાયેલો રહ્યો અને જીવન ભારતીની એક પરંપરા, જીવન ભારતીનું એક પ્રદાન, એ બધું મારે અહીંયા છે. પણ સૌથી વધારે મને જે આનંદ છે તે એ કે કોઈ સંસ્થા પોતાના આયુષ્યના 75 વર્ષ થાય અને આવો ઉપક્રમ યોજે, મને લાગે છે ગુજરાતમાં પહેલી વાર બની રહ્યું છે. આ કેવળ સાહિત્યિક ઘટના નથી કે 75 સાહિત્ય કૃતિઓનો પરિચય, આસ્વાદ અહીંયા અપાશે, પણ એક સાંસ્કૃતિક ઘટના હું આને ગણું છું. આ ખરેખર ગુજરાતની મોટી સાંસ્કૃતિક ઘટના છે કે આવી રીતે પણ ઉજવી શકાય પોતાના આયુષ્યના, એટલે કે સંસ્થાના આયુષ્યના આવી રીતે એનું ગૌરવ કરી શકાય. એ માટે હું મારો બહુ જ આનંદ અને રાજીપો પ્રગટ કરું છું. આજે જે કૃતિ વિશે હું કહેવાનો છું એને અનેક સંદર્ભોમાં કહી શકાય એમ છે. જે સમય આપણી પાસે છે એમાં પહેલા હું થોડુંક લેખક વિશે કહું તે જરૂરી છે. મનુભાઈ પંચોળી નામ, દર્શક એમનું ઉપનામ. હવે પછી હું દર્શક જ બોલીશ. એવું એક વ્યક્તિત્વ કે જે સાહિત્ય, શિક્ષણ, રાજકારણ, ધર્મ, તત્વજ્ઞાન, ખેતી, ગોપાલન, ઇતિહાસ, કેળવણી, હજી કદાચ રહી જતું છે, આ બધામાં જેમનું પ્રદાન છે, આ બધામાં જેમનું ચિંતન છે, અને આ બધામાંથી આ ગાંધી વિચાર, આ બધામાંથી જે એક નીતર્યું દર્શન એમને મળ્યું, એ દર્શનમાં જેમના પ્રભાવો બહુ સૂક્ષ્મ છે, જેમ ગાંધીજીનો પ્રભાવ છે, વિનોબાનો પ્રભાવ છે, એમ સોક્રેટિસનો પણ મનુભાઈ દર્શક ઉપર બહુ જ મોટો પ્રભાવ છે. કિશોર મનુભાઈને પહેલવેલો અંગ્રેજીમાં લખાયેલું સોક્રેટિસનું ચરિત્ર વાંચવાનું મળ્યું અને એમણે એક ચરિત્ર લખ્યું જે ત્રિવેણી તીર્થ નામના એમના પુસ્તકમાં છે, શીલનો ઉપાસક સોક્રેટિસ. પંડિત સુખલાલજીએ કહ્યું છે કે ભારતીય ભાષાઓમાં આ કક્ષાનું ચરિત્ર સોક્રેટિસનું કોઈએ લખ્યું નથી. એટલે કે જેમને કિશોરાવસ્થાથી અને એમણે પ્રૌઢાવસ્થામાં આ લખ્યું, લગભગ 40 વર્ષ. મનુભાઈએ એને માટે આવું કહ્યું છે કે આટલા દીર્ઘકાળ સુધી સોક્રેટિસ સાથે મારો સત્સંગ રહ્યો છે. માત્ર વાંચ્યું એમ નહીં, જ્યાંથી એ અમેરિકા ગયા તો જ્યારે હજી એમણે લખ્યું નહોતું સોક્રેટિસ, તો મિત્રો કે શું લઈ જઈશું અમેરિકાથી, તો કે સોક્રેટિસ વિશે કોઈ કે લખ્યું હોય ને એવું પુસ્તક હોય તો મને આપો. આ એમનો સંબંધ હતો. એક બીજી રીતે પણ જોવા જેવું છે કે એમણે સોક્રેટિસ, એમની સ્ટાઇલ લખવાની એવી હતી કે મણાર જાય પછી બીજું કશું જ વાંચે નહીં, પત્તારથી રમે, કુવામાં ધૂમકા મારે, આ બધું કરે અને સવારે 4 વાગે ઉઠીને લખવાનું શરૂ કરે, 8 વાગે પ્રકરણ પૂરું થઈ જાય. આ એમની કારણ કે હું એમની સાથે હતો, આ લખાતું હતું ત્યારે. આ મનુભાઈ આવા થયા એટલે કે જે નિરભ્ર બુદ્ધિ, વાદળા આડા આવી જાય તો સૂર્યના કિરણો પૂરા નથી આડા આપણી સુધી પહોંચી શકતા, નિર્ભ્ર વાદળા વગરની એવી બુદ્ધિ, એવી તર્ક શક્તિ, પણ એની કરતા હું કહીશ એવું દર્શન. અને ગુજરાતી નવલકથામાં જો દર્શનની ભૂમિકા ઉપર વાત કરવી હોય તો ગોવર્ધન રામ પછી બાકીના બધા જ, મુનશી, પન્નાલાલ, બધાને માટે મને બહુ જ આદર છે, પણ હું કહીશ કે ગોવર્ધન રામ પછી દર્શક છે, જેમની પાસે જીવનનું આવું એક વ્યાપક, સર્વવ્યાપી દર્શન છે.
એ સૌથી વધારે પ્રગટ થયું છે ઝેર તો પીધા છે જાણી જાણીને. એક બીજી વાત પણ અત્યારે આ તબક્કે કરવી જોઈએ. કેટલા સંવેદનશીલ એક સર્જક તરીકે, એક મનુષ્ય તરીકે, એક નાગરિક તરીકે મનુભાઈ એ કાળે 67માં ગુજરાતની ધારાસભામાં સભ્ય હતા. થોડો વખત પ્રધાન પણ થયેલા. એમણે પોતાની પ્રસ્તાવનામાં આવું લખ્યું છે કે મેં ધારાસભામાં લોકશાહીની હરરાજી થતી જોઈ, જે આજે એનાથી અનેક ગણી વધારે ખરાબ રીતે ને વિકૃત રીતે થઈ રહી છે. એમાંથી, એ ધક્કામાંથી એમને સોક્રેટિસ લખવાનું મન થયું. મન તો હતું જ, પણ લખવા બેસવા માટેનું એક નિમિત્ત મળ્યું. એક બીજી રીતે પણ આ દર્શકે જ કેમ સોક્રેટિસ વિશે લખ્યું, આપણે સમજવું જોઈએ કે 2300 વર્ષ પહેલાના ગ્રીસની વાત લખવામાં આવી છે. એટલે કે આ કાળનું અંતર કાપવાનું હતું. જે સર્જક લખે એને આ કાળનું અંતર કાપવાનું હતું. કેવળ અંતર કાપ્યું એમ નહીં, એ કાળના વ્યવહારો, ઝીણા ઝીણા સંબંધો, એ વખતની પ્રાકૃતિક સ્થિતિ, એ વખતની માન્યતાઓ, આ બધું જ દર્શકે જાણે કે પચાવ્યું છે. આમ આત્મસાત કર્યું છે. એટલે એમણે કહ્યું, જે 40 વર્ષ સુધી સોક્રેટિસને સીવ્યા છે એમ કહેવાય. એટલે જ્યારે રણજીતરામ સુવર્ણચંદ્રક દર્શકને અર્પણ થયો, ત્યારે આપણા કવિ ઉમાશંકર જોશીએ કહેલું કે મનુભાઈનો ગ્રીસનો સંબંધ એટલો નાજુક, એટલો સૂક્ષ્મ અને એટલો વ્યાપક છે કે મનુભાઈને ગ્રીસનું નાગરિકત્વ આપવું જોઈએ. અને એક એમણે આ આખી ઘટનાને, ઉમાશંકર તો કવિ, એવી રીતે મૂકી કે ત્યાં એક્રોપોલિસની ટેકરી છે એથેન્સમાં, અને એ ટેકરી ઉપર ડેલ્ફીની નામની દેવની એનું મંદિર છે. ઉમાશંકર આ સંદર્ભ લે છે. એક્રોપોલિસની ટેકરી ઉતરતા ઉતરતા વૃદ્ધ સોક્રેટિસે જે યુવાનના ખભા ઉપર હાથ રાખી અને જીવનના ગંભીર પ્રશ્નોની વાત કરીએ છીએ, એ યુવાન આપણા મનુભાઈ છે. આ રીતે દર્શકનું ગૌરવ થયું છે ને, એ બહુ જ વ્યાજબી છે એમ હું ગણું છું. આ 2300 વર્ષ પહેલાનો કાળ તે કેવળ ઇતિહાસ છે. જો ઇતિહાસ હોત, અથવા તો એક બીજી રીતે વિચારીએ કે સોક્રેટિસનું જીવન ચરિત્ર લખી શકે એ ક્ષમતા પણ દર્શકમાં હતી, તો કેમ એમણે નવલકથા લખી? જીવન ચરિત્રને બદલે નવલકથા કેમ લખી? વિસ્તૃત જીવન ચરિત્ર લખી શક્યા હોત. પણ એમને કેવળ સોક્રેટિસ નથી કેન્દ્રમાં. આ નવલકથામાં 3 પાયાના વિભાવો છે, જીવન વિભાવો છે. કે સત્તા હોય તો કેવી હોય, સૌંદર્ય હોય તો કેવું હોય, અને જ્ઞાન હોય તો કેવું હોય. આ મૂળભૂત જીવનના પાયાના વિભાવો છે, અને પાયાના પ્રશ્નો પણ આમાંથી પેદા થાય છે. વિકૃત સત્તા વિકૃત પ્રશ્નો ઉભા કરે. ઉત્તમ સત્તા જીવનના અનેક લોકોને સુખો આપે. એવું જ સૌંદર્યનું, કે સૌંદર્ય દેહ સુધી જો મર્યાદિત રહી જાય તો પૂરતું નથી. આત્માની શ્રી, આત્મશ્રી, એનો વિકાસ થવો જોઈએ. અને જ્ઞાન જે સહજ હોય, જે આપણને મુક્ત કરે, અને દર્શકે પોતે જ વાપરેલો શબ્દ છે, અચંચલ કરે. એટલે કે ઘડીક આમ એમાંથી આપણી મુક્તિ થઈ જાય, અચંચલ થઈ જઈએ. આ સાચું જ્ઞાન છે. એટલે કેવું જીવન, એ પાયાનો પ્રશ્ન છે.
અને જો એ જીવનને પ્રગટ કરવું હોય, એ વખતના એથેન્સને પ્રગટ કરવું હોય, તો દર્શકે સોક્રેટિસને પ્રગટ કરવા માટે કેટલાક વધારાના એટલે કે કાલ્પનિક આધારો લેવાની જરૂર હતી. એપોલોડોરસ, મીડિયા, જે ગઢી ઉપરના ગુલામો છે, એ બધા આ બધા જ કલ્પિત પાત્રો છે. પણ કલ્પિત પાત્રો સોક્રેટિસને પ્રગટ કરે છે અને જાણે કે સોક્રેટિસની જીવન વિભાવનાઓને એપોલોડોરસ કે મીડિયા કે બીજા બધા ગુલામ પાત્રો એ જાણે કે પ્રગટ કરી રહ્યા છે. એટલે દર્શકે નવલકથા લખી. આ માત્ર જીવન ચરિત્રમાં તો એટલું જ આવે કે આમ છે, અત્યારે આમ છે, આમ હતું. પણ દર્શક શું એમને પ્રેરણા ધક્કો ક્યાંથી લાગ્યો હતો? મેં ધારાસભામાં લોકશાહીની હરરાજી થતી જોઈ. એટલે કે રાજ્ય વ્યવસ્થા લોકશાહી હોય એટલું પૂરતું નથી. જો રાજ્ય વ્યવસ્થા લોકશાહી હોય તો પણ એની વિકૃતિઓ પ્રગટી શકે, આવી શકે અને બગડી શકે. આ નવલકથાનો ઉપાડ જ્યાંથી થાય છે કે વર્ષા છે એ પાકને પોષણ આપે છે, પણ ધોધમાર વર્ષા એ જમીનને પણ ધોઈ નાખે છે, ફળદ્રુપ જમીનને પણ ધોઈ નાખે છે. એ જાણે કે આ નવલકથાનું જ પ્રતીક છે. એટલે લોકશાહીની જીવન ભાવના અને એની વચ્ચે મનુષ્ય, આને પ્રગટ કરવા માટે દર્શકે નવલકથા પસંદ કરી. એક જોવા જેવું છે સંદર્ભ તરીકે, ગાંધીજીએ સોક્રેટિસનો કોર્ટમાં જે મુકદમો ચાલ્યો એનું ગુજરાતી ગાંધીજીએ કરેલું. હવે જેની પાસે સમય જ નથી એવા ગાંધીજી આ સોક્રેટિસના મુકદમાનું અને ગાંધીજીએ શું એમને માટે કહ્યું છે તો આપણને આ નવલકથામાં પણ વધારે સમજાશે. ઇતિહાસનો આ પહેલો સત્યાગ્રહી છે. આખા ઇતિહાસમાં પહેલો સત્યાગ્રહી છે અને સત્યનો પૂજારી છે. દર્શકે એને માટે કહ્યું શીલનો ઉપાસક છે. હવે આપણે જરાક જુદી રીતે આમાં પ્રવેશ કરીએ. 2300 વર્ષ પહેલા જે ગ્રીસ હતું, ગ્રીસમાં નાના નાના ટાપુઓ છે. એ ટાપુઓમાં જે નગર હોય એ નગર રાજ્ય કહેવાય. બે નગર રાજ્યો જેની વચ્ચે 20 વર્ષ સંઘર્ષ ચાલ્યો, વિગ્રહ ચાલ્યો, અને 20 વર્ષમાં બંને ખલાસ થયા. અને જે જંગલી લૂંટારાઓ કહેવાય એણે ગ્રીક સંસ્કૃતિનો નાશ કર્યો. એટલે આ જેનો અત્યારે કેન્દ્ર બિંદુ છે એ એથેન્સ નામનું એક નગર રાજ્ય છે. એનું પ્રતિસ્પર્ધી એ પણ માન્યતાઓને કારણે રાજ્ય તે સ્પાર્ટા છે એક તરફ. અને આ સ્પાર્ટાની અંદર એવી માન્યતા છે, રાજકીય પણ માન્યતા છે કે એક હથું શાસન હોય તો જ બધું બરાબર ચાલે. એટલે કે સરમુખત્યાર છે, એક માણસનું રાજ્ય, એની આસપાસ બધું ચાલે. એથેન્સમાં લોકશાહી છે. એટલે ત્યાં કેવી રીતે બધાને ભાગીદાર કરવા? એથેન્સનો જે નગર વિધાતા કહેવાય છે એ પેરિક્લિસ છે. પેરિક્લિસ એ બહુ જ મોટો રાજનીતિજ્ઞ છે. રાજનીતિના તત્વનું પણ એને એટલું બધું જ્ઞાન છે અને રાજનીતિ એટલે કે કેમ વિજયો મેળવાય, કેમ યુદ્ધ કરાય, એ બધાનો પણ જાણકાર છે. આ પેરિક્લિસ એવું કહે છે. પેરિક્લિસ ઐતિહાસિક પાત્ર છે, સોક્રેટિસ ઐતિહાસિક પાત્ર, ક્લિયોન ઐતિહાસિક પાત્ર છે. આ બધા પાત્રો ઐતિહાસિક છે. એ કહે છે આ નગર એના નાગરિકોને કેળવે છે.
એટલે એને શું રચના કરી? વારા પ્રમાણે ડેમોસ એટલે કે આપણી ધારાસભા, એમાં બધાનો વારો આવે, અને વારો આવે તો એમાં કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ ધંધાનો, કોઈ પણ આવડત વાળો, આવડત વગરનો, બુદ્ધિશાળી અત્યંત હોય, સાવ મર્યાદિત બુદ્ધિ હોય, પણ એનો જ્યારે ક્રમ આવે ત્યારે એને ધારાસભામાં બેસવાનું. ધારાસભામાં બેસે એને થોડુંક મહેનતાણું પણ મળે અને રાજ્ય તરફથી જમવાનું. હવે બધાનો વારો આવે, જેના નામ નક્કી થાય એ લોકો ધારાસભામાં બેસે. હવે ધારાસભામાં બેસે ત્યારે આવડત હોય, જ્ઞાન હોય, નિયમોની ખબર હોય એવું કશું નહીં. એટલે સોક્રેટિસને સતત પેરિક્લિસ સાથે આ ચર્ચા થતી કે તમે જો સમજણ ના આપો, જ્ઞાન ના આપો અને એને સત્તા આપો, કારણ કે નિર્ણય લેવાનો છે, તો એ નિર્ણય કેવી રીતે લેશે? ડાપણથી નહીં લે, લાગણીથી લેશે. જે બાજુ વધારે ખેંચાણ હશે, જે બાજુ વધારે સ્વાર્થ હશે, એ બાજુ એ નમશે, એ બાજુ એ નિર્ણયમાં ભાગીદાર થશે. એટલે એ સતત. અને બીજી બાજુ પેરિક્લિસ આવો મહાન રાજનીતિજ્ઞ, એનું પાત્ર પણ એટલું ગૌરવપૂર્વકનું અહીંયા મુકાયું છે. બીજું પાત્ર છે એ પણ સાચું પાત્ર છે અને ઘણા બધા આધારો, પણ દર્શકે એ વખતના સ્વાર્થી, દંભી, લોકોને ગમે એવું કરીને પોતાનો હેતુ, પોતાનો સ્વાર્થ સાધવા માટે, પોતાની સત્તા અકબંધ રાખવા માટે મતનારા 3 કે 4 એ વખતના જે ખરેખર ગ્રીસમાં થઈ ગયેલા, એથેન્સમાં, એવા લોકોનું સંયોજન, એટલે કે આમાં ચર્ચાઓ બહુ જ આવે છે, એનું સંયોજન આ ક્લિયોનમાં કર્યું છે. બહુ જ ખંધો રાજકારણી છે અને પોતાના હિત માટે, પોતાની ખુરશી માટે, પોતાના સ્વાર્થ માટે એ કંઈ પણ કરી શકે. કોઈ એને સાધન શુદ્ધિ જેવું છે નહીં. એક એનેટસ નામનો વેપારી છે. તમને સતત ભારત, હું આ વાત કરું છું ત્યારે તમને ભારતના અનેક ચિત્રો યાદ આવશે. એવો એક વેપારી છે કે જે પોતે રાજકારણને મદદ કરે અને પોતાનો હેતુ સાધી લે. યુદ્ધ થવાનું હોય ત્યાં તો કહે કે સારું, આટલા વાણ હું આપીશ, આટલા હથિયારો હું આપીશ, આટલું ફરાણું હું આપીશ, અને બદલામાં એટલો મોટો નફો મેળવી લે. એનું નામ એનેટસ. આ નામ બધા એટલા માટે જરૂરી છે કે થોડોક પરિચય હોય તો આપણને સહેલું પડશે. એનો દીકરો એપોલોડોરસ, એના દીકરાનું નામ એપોલોડોરસ. એપોલોડોરસ જાણે કે રાજકારણમાં સોક્રેટિસની પ્રતિમૂર્તિ છે. એ જાણે કે રાજકારણમાં સોક્રેટિસનો અવતાર છે. બહુ જ ભાવનાશાળી. પહેલ વહેલી એની મુલાકાત પણ અદ્ભુત રીતે થાય છે. એણે હજી સુધી સોક્રેટિસનું નામ સાંભળ્યું છે પણ જોયા નથી. એટલે એક દિવસ એ સવારમાં પ્લે ગ્રાઉન્ડ ઉપર કસરત કરવા માટે જઈ રહ્યો છે અને એક માણસ એને અટકાવે છે. ભાઈ, તમે મને મદદ કરશો? હા બોલો. તો કે મારે કાપડ ખરીદવું છે, તો હું ક્યાં જાઉં? તમે કે એથેન્સમાં અજાણ્યા છો? આ અહીંથી બે બજાર વટાવી અને ત્રીજી બજારમાં ડાબી બાજુ વળી જશો ને, એ કાપડ બજાર છે. તમારો બહુ જ આભાર હો ભાઈ. હવે મને કહેશો કે મારે અનાજ ખરીદવું છે તો ક્યાં મળશે? અરે ભલા માણસ, તમે અહીંથી બીજી બજારમાં દાખલ થઈ અને એના છેડાના ભાગમાં જશો એટલે બધું અનાજનો જ આખો વેપાર છે ત્યાં. આમ એક પછી એક પૂછતા જાય છે. છેલ્લે પૂછે છે, પેલો કહે છે કે મારે બહુ જ ઉતાવળ છે, મેદાન ઉપર જવું છે. તો કે ઘડીક ખમો ને, એક નાની વાત છે, એક બસ આમાં તમે મને જવાબ આપીને પછી જાઓ તમે તારે. ડાપણ ક્યાં મળશે? શું પૂછે છે? ડાપણ ક્યાં મળશે? અને એકદમ સ્તબ્ધ થઈ એપોલોડોરસ ઉભો રહી જાય છે અને કહે છે, તમે સોક્રેટિસ છો ને?
આવો પ્રશ્ન સોક્રેટિસ જ પૂછે. હવે મારી પાસે તો જવાબ નથી કે ડાપણ ક્યાંથી મળે, પણ તમે મને સમજાવો કે ડાપણ ક્યાંથી મળે. ત્યાંથી સોક્રેટિસ અને એપોલોડોરસનો સંબંધ શરૂ થાય છે. એક નારી પાત્ર જેની માતા એસ્પેશિયા છે, એ ગ્રીસની અત્યંત સૌંદર્યવતી સ્ત્રીઓમાં ગણાય છે. એની પુત્રી, એનું નામ મીડિયા. આ મીડિયા પણ કાલ્પનિક પાત્ર છે. મીડિયા કાલ્પનિક પાત્ર છે. એ મીડિયા ધર્મ તરફ વળી ગયેલી. એણે નક્કી કરેલું કે હું હવે ધર્મમાં, એટલે કે ત્યાં અર્પણ એવી રીતે ગણાય છે કે ભગવાનને અર્પણ થઈ જવું. એ પછી લગ્ન ન કરે. એટલે એ તો ડેલ્ફીની દેવદર્શિનીના મંદિરમાં દાખલ થઈ ગયેલી, ત્યાં પૂજા પાઠ કરે, બધી વિધિઓ કરે. અને આ ડેલ્ફીની દેવદર્શિનીને જે મંદિર હતું એમાં જે દેવદર્શિનીઓ હોય એને લોકો આવીને પૂછે કે ભાઈ અમારે આ રોગ થયો છે તો આનો ઉપાય શું, અમારે યુદ્ધ કરવું કે નહીં, કોઈ પણ નિર્ણય લેવાનો હોય, બહુ મૂંઝવણ હોય, પ્રશ્નો પૂછે. એક દિવસ એવો પ્રશ્ન પૂછાયો જે ક્યારેય નહોતો પૂછાયો કે ગ્રીસનો સૌથી ડાયો માણસ કોણ છે. આવો પ્રશ્ન ડેલ્ફીની દેવદર્શિનીને પૂછવામાં આવ્યો. ડેલ્ફીનીએ કહ્યું સોક્રેટિસ ગ્રીસનો સૌથી ડાયો માણસ છે. ત્યાંથી મીડિયાના મનમાં પ્રશ્ન શરૂ થયો કે ડેલ્ફીની એટલે કે આ ભગવાન એ એમ કે ગ્રીસનો સૌથી ડાયો માણસ તો સોક્રેટિસ છે, તો મારે મળવા જવું જોઈએ. કેવા વૈભવમાં ઉછરી છે, રેશમી વસ્ત્રો પહેરે છે, અત્તરથી નાય છે, સુગંધી દ્રવ્યો બધા વાપરે છે, સુખ જ સુખ છે એને. એટલે એક દિવસ એ સોક્રેટિસને ઘેર આવે છે. સોક્રેટિસને બરાબર જમવાનો વખત થયો છે અને મીડિયા આવીને કહે છે કે હું મીડિયા, મેં તમને કહેવડાવ્યું હતું, આજે હું આપને મળવા આવી છું. સોક્રેટિસે એક આસન આપ્યું. તમે કે જમશો? ના, કે હું જમીને આવી છું. તો કે હું જમી લઉં? તો કે હા તમે જમો, જમતા જમતા પણ વાત થશે. સોક્રેટિસની પત્નીનું નામ જેન્થપી, ઇતિહાસ પ્રસિદ્ધ છે, એની પછી આપણે વાત કરીએ. જેન્થપી આવીને થાળી મૂકી જાય છે. જુએ છે મીડિયા કે જવનો રોટલો, ભાજી અને આસવ છે. એટલે કે છે કે તમે મસાલા નથી વાપરતા? સોક્રેટિસ કે અરે આમાં તો ભરપૂર મસાલો નાખ્યો છે. તો કે પણ દેખાતો તો નથી કે ક્યાં મસાલો છે. સોક્રેટિસ કે તમને જે દેખાતો નથી ને એ મસાલો છે. મેં કડકડતી ભૂખનો મસાલો આમાં નાખ્યો છે. મને એટલી ભૂખ છે કે મારા બીજા કોઈ મસાલાની જરૂર નથી. આ પહેલો પરિચય છે એનો. અને એકવાર એ સોક્રેટિસને પૂછે છે, કારણ કે સ્પાર્ટા અને એથેન્સ એક જીતે બીજું હારે, બીજું હારે, બીજું જીતે પેલું હારે, આમ સતત 20 વર્ષ ચાલ્યો છે. એના ઉપર અદ્ભુત ગ્રંથ પણ લખાયો છે એ યુદ્ધ ઉપર. આ સોક્રેટિસને પૂછે છે કે આ યુદ્ધ શા માટે, ક્યાં સુધી ચાલશે? આ યુદ્ધો કર્યા જ કરવાના અને નવલોહિયા યુવાનોનું બલિદાન આપ્યા જ કરવાનું? સોક્રેટિસનો જવાબ એ ગાંધીનો પણ જવાબ છે, આજનો પણ જવાબ છે. હું ત્યાં સુધી કહીશ કે કોરોનાનો પણ આ જવાબ છે. માત્ર એ કાળ નહીં, આજે પણ સાચું છે. આ સોક્રેટિસ શું જવાબ આપે છે? જાડા લુગડા, સાદો ખોરાક અને સહજ મળતો આનંદ, એનાથી વધારેની અપેક્ષા રાખો એટલે યુદ્ધ આવે જ આવે. આ જવાબ જગતના ટ્રમ્પ થી લઈને તે એક રાજનેતાઓએ સાંભળવા જેવો છે, આપણા પણ. એટલે કોઈ દિવસ જાડા કપડા તો પહેર્યા નથી, એટલે સહજ મીડિયા બોલી જાય છે. મને
જાડા કપડા અને સાદો ખોરાક તો ન ફાવે. એટલે હસી પડીને શું કહે છે, તો યુદ્ધ ફાવવું જોઈએ. તમને જો આ ન ફાવતું હોય, એટલે કે તમે સાદગીથી ન રહી શકતા હો, સ્વાવલંબી ન રહી શકતા હો, જીવનને આવી રીતે અપરિગ્રહી રીતે ન જીવી શકતા હો, તો તમને યુદ્ધ ફાવવું જોઈએ. આ આજે પણ સાચું છે, અને કોરોનાએ આપણને ઘણું બધું શીખવ્યું છે આમાં. આ સોક્રેટિસની પત્નીનું નામ જેન્થપી. ઇતિહાસમાં બહુ વગોવાયેલી છે, કારણ કે બહુ આખા બોલી છે, એને મોઢે લગામ જ નથી. એટલે એકવાર સોક્રેટિસનો એક મિત્ર પૂછે છે, આવી બાઈને તમે કેમ પત્ની તરીકે રાખો છો, છોડી દો ને. હવે સોક્રેટિસની એક રીત હતી, કોઈ પણ વખતે, એટલે પ્રશ્ન પદ્ધતિ એ સોક્રેટિસની પદ્ધતિ ગણાય છે. એ પ્રશ્ન પૂછે, એ જવાબ ના આપે, સામો પ્રશ્ન પૂછે, પ્રશ્ન પૂછીને, પેટા પ્રશ્નો પૂછીને એ સામા માણસને સમજાવે. એટલે એના મિત્રને કે, તમારે જો ઘોડાને કેળવવાનું એવા નિપુણ થવું હોય, તો તમે કેવો ઘોડો પસંદ કરો? તો કે તોફાની ઘોડો જ પસંદ કરીએ ને. તોફાની ઘોડો હોય એને કેળવીએ તો આપણને બધી બાબતમાં ખબર પડી જાય. તો કે જો મારું કામ છે વાદ વિવાદ કરવાનું, તો એવી પત્ની મારે પસંદ કરવી જોઈએ ને, કે જે વાદ વિવાદમાં મને પણ બે આમ પાછો પાડે, બે વાત સમજાવે. એટલે મેં કે જેન્થપીને રાખીશ. અને મારે કહેવું જોઈએ, ઇતિહાસમાં જે જેન્થપી છે એ જેન્થપી કરતા દર્શકે એને ખૂબ ન્યાય આપ્યો છે. આપણે સમજવું જોઈએ કે આ બંદા સવારથી તે સાંજ સુધી ચર્ચાઓ જ કરતા, કમાણી કાંઈ નહોતા કરતા. કમાણી તો આ દાયણ હતી, અને લોકોના કામ કરતી, મસાલા બનાવતી, અથાણા બનાવતી, એમાંથી ઘર ચલાવતી હતી. તો પછી ન પતિ ઉપર ગુસ્સે થાય? આજની છોકરીઓ તો કહેવાની જ કે ગુસ્સે થવું જ જોઈએ, પણ એ કાળે નહોતું એ વ્યાજબી ગણાતું. પુરુષ પ્રધાન, તીવ્ર પુરુષ પ્રધાન સમાજ હતો. એટલે એકવાર એવું થયું કે સોક્રેટિસ અને એના મિત્રો એ એટલા બધા વાતમાં તલ્લીન થઈ ગયા, એટલે જેન્થપી આવીને કહ્યું કે જમવાનું તૈયાર છે. સોક્રેટિસ કે હા આવું છું. આવું 3 વાર કીધું, અને તોય સોક્રેટિસ ચર્ચા કરતા જ રહ્યા, વાતો કરતા જ રહ્યા. એટલું જ નહીં, જમવાનું ભૂલીને વાતો કરતા કરતા પેલા મિત્રોને વિદાય કરવા માટે ઘરમાંથી બહાર નીકળીને ઉભા રહ્યા. એટલે કે ફળિયામાંથી બહાર નીકળીને દરવાજાની બહાર ઉભા રહ્યા, પાછા ચર્ચા કરવા માંડ્યા. જેન્થપીને એટલો ગુસ્સો આવ્યો કે 2 દિવસનું જે બધું વાસણ ધોવાનું એ બધું પાણી ભેગું થયેલું ને, એ ઉપર જઈ અને ઉપરથી એક માળ હતો, ઉપર જઈ અને છજામાં જઈ અને સોક્રેટિસ ઉપર એ ગંદુ પાણી રેડ્યું. બધા તો આભા થઈ ગયા. સોક્રેટિસ કે ક્યારનો ગડગડાટ થતો હતો, એટલે મને હતું જ કે વરસાદ થશે, જો થયો ને. એટલે સોક્રેટિસને હસતો ફિલસૂફ કહેવામાં આવે છે. ગમે તે પરિસ્થિતિમાં અચંચલ રહી શકે છે, સત્યનો આધાર લઈ શકે છે, એવો આ સોક્રેટિસ છે. એ દર્શકે ઉપસાવવું છે. અને કેવી કેવી રીતે દર્શકે મીડિયા અને એપોલોડોરસ નજીક પણ આવે છે. હવે મીડિયાની માતા એટલા બધા શું કહેવાય આવડતો છે, એટલી બધી કળામાં નિપુણ છે, એટલી જીવન વિશેની ચર્ચાઓમાં એ માર્ગદર્શન આપી શકે છે. એમ કહેવાય છે કે એસ્પેશિયાએ કેટલાક કવિઓને માર્ગદર્શન આપ્યું છે. અને એ કાળના કેવો એ કાળ છે, દર્શકના શબ્દોમાં કહું તો રત્નગર્ભા કાળ છે. 3જી અને 4થી સદી
એ રત્ન ગર્ભા, જેમાંથી રત્નો જ પાક્યા. એ કવિઓ હોય, એ નાટ્યકારો હોય, એ ફિલસૂફો હોય, એ ઇતિહાસકારો હોય, અને જીવનના તમામ ક્ષેત્રમાં એક સાથે આટલા ઉત્તમ માણસો, સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, એ તો પરંપરા છે જ ગુરુ શિષ્યની, પણ બીજા અનેક એવો એ કાળ છે. અને એને, એના કવિઓને, એના ફિલસૂફોને માર્ગદર્શન આપી શકે એ ક્ષમતાવાળી છે. પણ એ વારાંગના છે. વારાંગનાના સંતાનોને નાગરિક હક ન મળે. આ જોવા જેવું છે કે, એટલે એકવાર એસ્પેશિયા બોલી છે પણ ખરી કે તમારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસો અહીંયા મારી પાસે આવી શકે છે, પણ હું તમારા ઘરમાં દાખલ નથી થઈ શકતી, કારણ કે હું વારાંગના છું. એ પેરિક્લિસની પ્રેયસી પણ હતી. પેરિક્લિસથી એને એસ્પેશિયાથી એક દીકરો પણ જન્મેલો. આ એસ્પેશિયાની દીકરી હોવાથી મીડિયાને હક ન મળે, નાગરિક હક ન મળે. અને જો કોઈ યુવક જે ગ્રીક છે, જેને નાગરિક હક છે, એ આવી કન્યાને પરણે તો એનો નાગરિક હક જતો કરવો પડે. આમાં એક અદ્ભુત પાત્ર, એ તો દર્શકનું કલ્પેલું પાત્ર છે, તે એપોલોડોરસની માતાનું છે. અદ્ભુત પાત્ર છે. દર્શકે જે કેટલાક સામાન્ય પાત્રોને અસાધારણ ગૌરવ આપ્યું છે, એમાં એક એપોલોડોરસની માતા પણ છે. આવી માતાનો પુત્ર છે. એ નથી ઈચ્છતી કે એપોલોડોરસ મીડિયાને પરણે. હવે શું કરવું? માતા સંમત નથી, પિતા તો બિલકુલ સંમત નથી. એટલે મીડિયા સોક્રેટિસને મળવા જાય છે કે આ મારો પ્રિયજન છે, એને હું પરણું કે ન પરણું, હું ચાહું છું તો એ નહીં. એટલે આ કેટલો ગંભીર મુદ્દો છે. એટલે પછી એ પ્રશ્ન કરે છે ત્યારે એવું કહે છે કે જેનાથી એ ડેમોસમાં બેસી ન શકે, કારણ કે એને નાગરિક હક ના મળે, એટલે ધારાસભામાં બેસી ન શકે, એ કોઈ જવાબદારી ન લઈ શકે, એ યુદ્ધે ન ચડી શકે, ગુલામો યુદ્ધમાં જઈ શકે, પણ એ માત્ર મજૂરી કરનારા હોય. એવું જો કંઈ ન હોય તો એ એપોલોડોરસનો શો અર્થ છે? એટલે પછી સોક્રેટિસ એક અદ્ભુત જવાબ આપે છે. આમાંના કેટલાક જવાબો આપણી છાપ એવી પણ પડે કે સોક્રેટિસના પણ જવાબો, કારણ કે એટલું બધું લખાયેલું છે, પ્લેટોએ એના સંવાદો બધા લખેલા છે, પણ કેટલાક જવાબોમાં દર્શકનું સહેજ ઉમેરણ પણ હશે. સહેજ ઉમેરણ દર્શક જોવા મળે. એક કે તમે લગ્ન ન કરો પણ મિત્રો રહો, તમે લગ્ન ન કરો પણ મિત્રો રહો, એકબીજાનું બંધન નહીં પણ એકબીજાની નિકટ રહી શકો, આવો એ માર્ગ સૂચવે છે. આમાંનો એક ભાગ આ નવલકથાનો જે સોક્રેટિસનો જવાબ હતો કે તમે કેવું જીવન જીવો તો યુદ્ધ ન થાય, એનો એસ્પેશિયાનો તો પરિચય જ નથી, બિલકુલ પરિચય નથી. એટલે દર્શકે એવું ગોઠવ્યું છે કે એના પિતા ક્રીટો ખરેખર એનો બાપ છે, એની એક વાડી દૂર સમુદ્ર કાંઠે છે. એ વાડીમાં ગુલામો સંભાળે છે, ફળઝાડની વાડીઓ છે. એમાં એની વાત અત્યારે જાજી કરવાનો શક્ય નથી, પણ એની વચ્ચે એ બીમાર પડી જાય છે અને સારજી થવા માટે એની વચ્ચે જાય છે. ત્યારે એ પ્રકૃતિને ખોળે રહે છે.
ગુલામોને જુએ છે, ગુલામોની સાહજિકતા. અને એ ગુલામોના જે સ્ત્રી પાત્રો છે એટલા બધા બળવાન. દર્શકે જે સામાન્ય વર્ગની સ્ત્રીઓ, આપણે એ પણ કહું, સોક્રેટિસને ટોલ્સ્ટોયને એકવાર પૂછવામાં આવ્યું હતું કે સંસ્કૃતિનો આધાર શું છે. એમણે તો રશિયન સંસ્કૃતિના સંદર્ભમાં કહ્યું હતું, રશિયન સંસ્કૃતિનો આધાર એની નારીના પગના પિંડ ઉપર છે, એટલે કે મજબૂતી ઉપર, એની મહેનત ઉપર, પરિશ્રમ ઉપર. આનો અનુભવ, આ જીવનનો અનુભવ કરે છે કે જાડા લુગડા અને સાદો ખોરાકથી કેમ જીવી શકાય, સહજ મળતો આનંદ એટલે શું, એનો અનુભવ એને ત્યાં થાય છે. એ પણ એક જરૂરી હતું કે એક નવો જ વાતાવરણ. આમાં નવલકથાના અંતે એવું નથી કહ્યું કે એપોલોડોરસ અને મીડિયાના લગ્ન થયા, પણ આપણે સમજાય છે કે હવે લગ્ન થશે, બંનેની માતાઓ સંમત થાય છે. આ પાત્રોને આપણે જેમ જેમ સમજતા જઈએ છીએ એમ સોક્રેટિસ વધારે સમજાય. હવે સોક્રેટિસ તો જ્યાં જાય ત્યાં પ્રશ્નો પૂછે. પ્રશ્ન પૂછે એમ નહીં, કેટલાક તો અકળાઈ જાય, સોક્રેટિસને મારવા દોડે. હવે આ સોક્રેટિસ છે, એનું કામ શું છે? એટલે એમણે કહ્યું હતું, હે એ જ્યારે એનો કેસ ચાલે છે ત્યારે અદાલતમાં કહે છે, હે એથેન્સ વાસીઓ, તમે ઉમદા પણ આળસુ ઘોડા જેવા છો. હું તમને ચટકા ભરી ભરીને જાગતા કરું છું. આ ચટકા ભરે ને, કોક આપણને જગાડે ને, આપણી ઊંઘમાંથી કોક આપણને જગાડે, એ જટ ગમતું નથી હોતું. એટલે કાં આપણે એને બંદૂકની ગોળી આપીએ છીએ, કાં એને ખીલા આપીએ છીએ ક્રુસ ઉપર જડવાના, અને કાં ઝેરનું વિષનું પ્યાલું આપીએ છીએ. મનુષ્ય જાતે કાયમ આ ભૂલ કર્યા કરી છે કે જે જગાડનારા આવ્યા એમને સુવડાવી દીધા. તો આ તો એનો માણસ જ એનો છે. એટલે એકવાર એના બધા શિષ્યોને મન થયું કે એક જ્યોતિષાચાર્ય છે અને એ જ્યોતિષમાં જાણકાર હશે. એટલે કે એમને ખબર નહીં કે આ સોક્રેટિસ છે, જ્યોતિષીને ખબર નહીં. એટલે કે આમ એનું શરીર જોયું. ગ્રીક લોકો અત્યંત સૌંદર્યવાન હોય છે, ઊંચા, શરીર સપ્રમાણ અને બહુ જ રૂપાળા. એમાં અપવાદરૂપ કહી શકાય ને એટલો અસુંદર સોક્રેટિસ છે. એક તો બાંઠકો, મોટું માથું, આગળ પડતું પેટ અને નાના આંગળા, જે ગ્રીકો કરતા તદ્દન ઉલટું છે. હવે આ પેલા જ્યોતિષીએ સામે બેસીને સોક્રેટિસને જોવાનું શરૂ કર્યું. એનું માથું જોયું, એના આંગળા જોયા, એનું કદ જોયું, એનું આગળ પડતું પેટ જોયું, અને એક એક વસ્તુ કહેવા માંડ્યો. આ માણસ અત્યંત કામી છે, આ માણસ અત્યંત ક્રોધી છે, આ માણસ અત્યંત હિંસક થઈ શકતો હશે. આવા બધા નેગેટિવ, બધા એક પછી એક લક્ષણો વર્ણવવા માંડ્યા. પેલા શિષ્યો એટલા અકળાઈ ગયા. તને ખબર છે કે આ તું જેને કામી ને ક્રોધી ને લોભી ને લુચ્ચો ને બધા વર્ણનો કરે છે ને, એ કોણ છે? એ સોક્રેટિસ છે. આમાંનું એક પણ લક્ષણ એમનામાં નથી. ત્યારે સોક્રેટિસ કહે છે, એ માણસ ખોટો નથી. એ માણસે મારા સામુદ્રિક શાસ્ત્ર કહેવાય છે, એટલે કે લક્ષણો, જે શરીરના અંગો હોય એના ઉપરથી મારું જે માપ કાઢ્યું તે. મારામાં આ બધા જ દુર્ગુણો છે, પણ એને એ નથી દેખાયું, જે દેખાઈ ન શકે, કારણ કે એ બહારથી જ્યોતિષ પ્રમાણે જોઈ ન શકે, કે આ બધાની ઉપર વિવેક નામનો દેવતા મેં બેસાડેલો છે. આ વિવેક નામનો દેવતા મને દોરી રહ્યો છે. હવે એથેન્સ અને સ્પાર્ટા વચ્ચે વારંવાર યુદ્ધો થતા હતા. તો આ ક્રિશિયસ, એના બાપે દગો કર્યો, રાજદ્રોહ કર્યો, એટલે એને જીવતો ચણી લીધેલો.
એટલે એને લોકશાહી અને પેરિક્લિસ સામે બહુ જ વાંધો હતો કે આ લોકશાહી ચાલવી જ નહીં જોઈએ. એનેટસ એટલા માટે એમ માનતો હતો કે યુદ્ધો થવા જોઈએ ને એક થવું જોઈએ કે તો પોતાના વેપારની સમૃદ્ધિ વધ્યા જ કરે. ક્લિયોન આનો આગેવાન છે. આ બધા સતત યુદ્ધો કરી રહ્યા છે અને એવું પણ નોંધાયેલું છે કે સોક્રેટિસ યુદ્ધમાં વારંવાર જતો હતો. એક વાર તો એણે એક ઘાયલ સૈનિકને ઉપાડીને 5 માઇલ દોડીને જ્યાં સારવાર મળે ત્યાં પહોંચાડ્યો હતો. આમાં નવલકથામાં એપોલોડોરસનું વર્ણન આવે છે કે એને ઉપાડીને એ ચાલ્યો હતો. આ સોક્રેટિસ આ બધા પ્રશ્નો પૂછે, શું કામ, વાય, આ બધા પ્રશ્નો. એક બીજી પણ વિગત યાદ કરવા જેવી છે. આ સોફિસ્ટો એનો પ્રભાવ આજે પણ છે. સોફિસ્ટો એટલે એની સ્કૂલો ચાલતી. સ્કૂલ એટલે વિદ્યાલય. એની સ્કૂલો ચાલતી હોય તો એ કેવા, એનું કામ શું તો કે તર્ક કરતા શીખવે. એ તર્ક સત્ય તરફનો પણ હોય, એ તર્ક અસત્ય તરફનો પણ હોય. એ શું કહેતા, અમે તો તર્ક શીખવીએ છીએ. એ સત્ય માટેનો પણ હોય, અસત્ય માટેનો પણ હોય, એ ભલાઈ માટેનો પણ હોય, એ દુષ્ટતા માટેનો પણ હોય. બસ એમનું કામ એ ઉત્તમ તર્ક કેમ શીખવવા. એટલે એકવાર સોક્રેટિસને પૂછવામાં આવે છે કે આ સોફિસ્ટો તમને કેવા લાગે છે? ત્યારે એ જવાબમાં કહે છે, જેમ એક સ્ત્રી પોતાનું શરીર વેચીને પૈસા કમાય છે, એમ આ સોફિસ્ટો પોતાની બુદ્ધિ વેચીને પૈસા કમાય છે. એટલે ધ્યાન દોરે છે, કેવળ કમાણી એ પૂરતી નથી, કેવી રીતે કમાણી કરો છો તે મહત્વનું છે. તમે ગમે તેટલી દુષ્ટ રીતે, ગેરવ્યાજબી રીતે, અસત્યથી, ખોટું બોલીને કે ખોટું કરીને પૈસા કમાવો એ બરાબર નથી. હવે એક તરફ આટલું સાદું જીવન જીવનારો, બીજી તરફ યુદ્ધ માટે આવો અભિપ્રાય રાખનારો, અને એક ત્યાં ચર્ચા બહુ જ ચાલતી, અને એ ચર્ચામાં સોફિસ્ટો બહુ જ ભાગ લેતા અને એવો દેખાવ કરતા કે અમે બધું સમજીએ છીએ. એવું કહેતો કે જે બુદ્ધને બહુ નજીકનું છે, બુદ્ધ ભગવાનના વિચારોની નજીકનું છે, કે તમે જે તમારા કાબુમાં નથી, જે તમારા દર્શનમાં નથી આવતું, જેને વિશે માત્ર માન્યતા છે, એને વિશે તમે માત્ર શ્રદ્ધા રાખો એટલું પૂરતું નથી. તમે ડાપણનો વિકાસ કરો છો કે નહીં. એટલે એને શીલની એક વ્યાખ્યા આપી કે શીલ એટલે શું. આપણે ત્યાં તો શીલની વ્યાખ્યા માત્ર સ્ત્રી પુરુષ સંબંધ પૂરતી જ મર્યાદિત થઈ ગઈ છે. સોક્રેટિસ કહે છે, કોઈ એક ગુણનો વિકાસ તે શીલ નથી, સર્વ ગુણોનો વિકાસ તે શીલ છે. આપણી પરિભાષામાં કહીએ તો એક ઉત્તમ ગાયક હોય, પણ એ ક્રોધી પણ હોય, એ લોભી પણ હોય, એ લુચ્ચો પણ હોય. એટલે કે ગાયક તરીકેનો ગુણ બહુ જ મોટો, પણ બાકીનામાં એટલે કે મનુષ્ય તરીકે એ મર્યાદાવાળો પણ હોય. એટલે સોક્રેટિસે આ વાત વારંવાર અને ભગવાનના સંદર્ભમાં પણ કહી, પણ એની બહુ જ ગેરસમજ થઈ. એટલી હદે ગેરસમજ થઈ કે સોક્રેટિસ ભગવાનમાં માનતો નથી અને મનુષ્યના વિકાસમાં જ એ માને છે. આમ કહેવાનું કારણ એ હતું કે તમારી અંદર જેને વિઝડમ કહેવાય છે, ડાપણ, ગુજરાતી ડાપણ, એ વિઝડમનો વિકાસ થાય છે. એટલે કે તમે માત્ર તર્ક કરો એટલું પૂરતું નથી. એ તર્ક સત્યના આધારિત છે ખરો. તમને તરત ગાંધી યાદ આવશે કે ગાંધી એક વખતે એ ધોરણે તપાસતા
કે આમાં સત્ય જળવાય છે કે નહીં. સોક્રેટિસ આ વાત ઉપર ભાર મૂકે છે અને એ વાત હું અત્યારે નહીં લંબાવું. એ વાત જ એની પ્રતિકૂળ વાત બની ગઈ. હવે ગ્રીસમાં એટલે એથેન્સમાં એક જેમ કોઈ પણ હાલિયો માલિયો બકાલિયો કોઈ પણ આવીને ધારાસભામાં બેસે તે દિવસે એક દિવસ બેસવાનું અને જે નિર્ણય થાય એમાં એ હાથ ઊંચો કરે, હા પાડે. અને એક બીજો નિયમ એવો હતો કે દરેક શેરીના નાકે એક માટલું મૂકવામાં આવે અને ત્યાં ઠીકરા મૂકવામાં આવે અને ઠીકરામાં લખી શકાય એવી આપણે જેને ચોક કહીએ છીએ એવું ત્યાં મૂકવામાં આવે. એમાં જેનું નામ દર વખતે એનું નામ નીકળે, બધા આવીને લશ્કરના માણસો આવીને બધું તપાસે, રાજ્યના માણસો આવીને, અને જેનું નામ હોય એના ઉપર કેસ ચાલે. એક દિવસ સોક્રેટિસનું નામ કોઈકે અંદર લખેલું હતું અને સોક્રેટિસ નું નામ આવ્યું એટલે પછી એની ઉપર સમન્સ આવ્યો. એને કહેવામાં આવ્યું કે આવતીકાલે તમારે ધારાસભામાં હાજર થવાનું છે અને તમારી ઉપર કેસ ચાલવાનો છે. સોક્રેટિસ જાય છે. બીજે દિવસે એના શિષ્યો પણ આવ્યા છે અને જે બધા બાકીના બધા જેનો વારો હતો એ બધા આવ્યા છે, ન્યાયાધીશ તરીકે એ બધા બેઠા છે અને સોક્રેટિસ સામે કેસ રજૂ થાય છે. કેવું આ એક ઇતિહાસનો આવો કોઈ કેસ નથી અને આવો કોઈ ચુકાદો નથી આખા ઇતિહાસમાં. એમની ઉપર બે આક્ષેપ મૂકવામાં આવે છે. એક રાજદ્રોહનો આક્ષેપ છે અને બીજું તમે ભગવાનમાં માનતા નથી. સોક્રેટિસને પૂછવામાં આવે છે તમારા વકીલ તરીકે કોને રાખવાના છો? તો કે જજને કહે છે સાહેબ આખી જિંદગી મેં પ્રશ્નો પૂછવાનું જ કામ કર્યું છે, વાદ વિવાદનું જ કામ કર્યું છે, એટલે મારો વકીલ તો હું જ થઈશ, મારે બીજા કોઈ વકીલને રાખવા નથી. અને પછી આ બધા જ એક પછી એક એ તો અદ્ભુત તર્કો છે કે કેમ હું રાજદ્રોહી નથી. હું તો તમને જાગૃત કરવાનું કામ કરું છું. હું તમને વારંવાર એ પ્રશ્ન પૂછું છું કે જીવન મહત્વનું છે કે સાચું જીવન મહત્વનું છે? સાચું જીવન મહત્વનું હોય તો સાચું જીવન એટલે કેવું જીવન? આ માટે મેં તમને સતત જાગૃત કર્યા છે, પ્રશ્નો પૂછ્યા છે. એ રાજદ્રોહ નથી. હું પોતે જ યુદ્ધમાં ગયો છું, હું પોતે જ લડવા ગયો છું, મેં રાજ્યના તમામ નિયમો પાડ્યા છે અને એક પછી એક બધી જ દલીલો કપાઈ જાય છે. સોક્રેટિસ જ એક પછી એ ભાગ આખો નવલકથાનો ઉત્તમ જે ઐતિહાસિક રીતે નોંધાયેલો પણ ભાગ છે. આ એક પછી એક એટલે પછી ન્યાયાધીશ એને પૂછે છે સોક્રેટિસ તમને અમે કોઈ રીતે બીજી કોઈ રીતે તો તર્કમાં કઈ કહી શકીએ એમ નથી, હરાવી શકીએ એમ નથી, પણ તમે એમ કરો, તમે જ કહો કે તમારો કેટલો દંડ અમારે કરવો જોઈએ. જેને ગુનેગાર તરીકે બોલાવવામાં આવ્યો છે અને ગુનો પણ પાછો જેવો તેવો નથી, રાજ્યદ્રોહ કરનારો છે અને ભગવાનમાં નથી માનતો. એટલે સોક્રેટિસ કે હવે એને દરેક વખતે પ્રશ્ન જ પૂછવાના હોય તો એને પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું. તમારે ત્યાં ઓલિમ્પિકમાં કોઈક એક વીર તરીકે સિદ્ધ થાય એટલો એ આગળ નીકળી જાય તો તમે શું કરો છો? તો કે એનું બહુમાન કરીએ, એનું ગૌરવ કરીએ, એને ચંદ્રક આપીએ સોનાના અને રાજ્યને ખર્ચે એ જીવે ત્યાં સુધી બધું એનું ભરણ પોષણ રાજ્ય કરે. બરાબર. તમારે ત્યાં યુદ્ધમાં કોઈક વિજયી બને તો તમે શું કરો?
અરે ભલા માણસ, જેણે આપણા દેશને વિજય અપાયો હોય એનું જેટલું ગૌરવ કરીએ એટલું ઓછું. એને અમે બધા જ માન આપીએ અને રાજ્ય તરફથી જીવનભર ચાલે એટલું બધું જ ભરણ પોષણનું આપીએ. એક પછી એક પ્રશ્નો પૂછતો જાય છે. જો તમે ઓલિમ્પિકમાં એક રમતવીર હોય, જો યુદ્ધમાં એક ઉત્તમ વિજેતા કે સેનાપતિ હોય, એનો તમે આટલું કાળજી રાખો છો, આટલું ગૌરવ કરો છો, તો મેં તો આનાથી પણ મોટું કામ કર્યું છે. એટલે ન્યાયાધીશ કે કયું મોટું કામ છે? એવું આ બધાથી પણ મોટું કામ છે. એટલે કે એમાં ઘણા એને ગણાવ્યા છે, સંગીતકારો, કલાકારો, કવિઓ, રમતવીરો, એમ બધા ગણાવેલા છે. તો એની કરતા પણ તમે મોટું કામ કર્યું છે એમ? હા, મેં એ કામ કર્યું છે કે તમારા આત્માની રખેવાળી કરી છે. તમારા દેહની નહીં, તમારા આત્માની રખેવાળી કેમ થાય એ મેં તમને સતત કહ્યા કર્યું છે કે આત્માની રખેવાળી કરો. એટલે તમે મને પૂછ્યું ને કે કેટલો મને દંડ કરવો જોઈએ, તો હું તમને જવાબમાં કહું છું, મેં આવું ઉત્તમ કામ કર્યું છે, આત્માની રખેવાળીનું કામ કર્યું છે, માટે મને અને મારા સંતાનોને જીવનભર રાજ્ય તરફથી ભરણ પોષણ મળે, ગૌરવ મળે, એવું તમારે કરવું જોઈએ. બધા જ નારાજ થઈ જાય છે. એટલે પછી એના શિષ્યો આવીને એને કહે છે, સોક્રેટિસ, તમારો દંડ અમે ભરી દઈશું, તમે થોડુંક કહી દો ને, 100 કે 200 કે જે કઈ તમારે હોય, જે તમારા મનમાં આવે એટલો દંડ ભરી દઈએ, આપણે અમે ભરી દઈશું. સોક્રેટિસ ના પાડે છે, ના, મારે દંડ નથી ભરવો. શું કામે? કારણ કે મેં તમારું રાજ્યનું, આ આખા એથેન્સનું એટલું ગૌરવભર્યું કામ કર્યું છે. હવે સોક્રેટિસ દંડ ભરવા તૈયાર નથી. સોક્રેટિસ કોઈ રીતે સમજવા તૈયાર નથી. એટલે એક નાની શરત મૂકવામાં આવે છે, બહુ નાની શરત. સોક્રેટિસ, ચાલો તમારો દંડ માફ કર્યો. તમારા શિષ્યોએ કહ્યું કે દંડ અમે ભરી દઈશું. તો સોક્રેટિસ, અમે એક શરત હવે મૂકીએ તમારી સામે, તમે આ કોઈ સાથે પ્રશ્નોત્તરી કરવાનું બંધ કરી દો, આ વાદ વિવાદ કરવાનું બંધ કરી દો. શું કહે છે? બસ તમે કોઈની સાથે ચર્ચા ના કરો, વાદ વિવાદ ના કરો, પ્રશ્ન ન પૂછો, એ બંધ કરી દો, તમે તમને છોડી દઈએ. આખા ઇતિહાસમાં આમ સુવર્ણ અક્ષરે લખાયેલો જવાબ છે, તમે મને 1 વાર મારો કે 1000 વાર મારો, તમે મને જો છોડી દેશો તો આ ધારાસભાની બહાર જઈને જે પહેલો માણસ મળશે એને હું પ્રશ્ન પૂછીશ કે સાચું જીવન એટલે કેવું જીવન. આ ભગવાનનું દીધેલું મારું કામ છે. હું થોડાક વધારે દિવસ જીવવા માટે એ કામ ન છોડી શકું. હું અંતરાત્માને જાગૃત કરવાનું કામ કરું છું, એ ભગવાન દીધું કામ છે. હું આ કામ બંધ નહીં કરું. અને શું કીધું તું? તમે 1 વાર મારો કે 1000 વાર, આ હું ચાલુ જ રાખવાનું. હવે તો નિર્ણય થઈ ગયો. કોઈ રીતે આનું અદ્ભુત વર્ણન દર્શકે ઇતિહાસને પણ એનો ઘણો આધાર છે. એક એક વસ્તુને બરાબર એવી સરસ રીતે મૂકી છે. તો ત્યાંના રિવાજ પ્રમાણે મૃત્યુદંડ એ વિષપાનથી થાય. આ રાજદ્રોહી છે એટલે વિષપાનથી થવાનું છે. એટલે ચુકાદો મળ્યો, સોક્રેટિસને વિષપાન કરાવીને મૃત્યુ કરાવવું. પણ વચ્ચેના 12 દિવસ એવા હતા કે જેમાં પર્વો હતા, ધાર્મિક પર્વો. એ પર્વ વખતે કોઈનું મૃત્યુ ન કરી શકાય. એટલે સોક્રેટિસને જેલમાં પૂરવામાં આવ્યા, પણ સોક્રેટિસને 12 દિવસ સુધી કોઈ પણને મળવું હોય, બધાને ખબર હતી કે આ માણસ ભાગી નહીં જાય,
અનેક લોકો, અનેક જિજ્ઞાસુઓ પૂરા ગ્રીસમાંથી, અનેક જુદા નગર રાજ્યોમાંથી લોકોને ખબર પડી કે હવે તો સોક્રેટિસને 12 જ દિવસ છે, એટલે દરરોજ મળવા આવે, પ્રશ્નો પૂછે. સોક્રેટિસ સ્વસ્થપણે જવાબ આપે. એનો જે વિરોધી દેશ સ્પાર્ટા, એ સ્પાર્ટાનો જે અધિપતિ, એનું નામ એજીઝ, એ એજીઝ વેશ પલટો કરીને સોક્રેટિસને મળવા આવે છે. સોક્રેટિસ ઓળખી જાય છે કે આ એજીઝ છે. 2 જણ બેઠા છે જેલની કોટડીમાં, વાતો કરે છે. એજીઝ એક પાયાનો પ્રશ્ન પૂછે છે. સોક્રેટિસ, અમે માણસને લોભ ન જાગે એટલા માટે સોનાના, રૂપાના સિક્કા બાદ કરી નાખ્યા. અમારા સ્પાર્ટામાં ચામડાના સિક્કા છે, જેથી કરીને કોઈને એનો લોભ જ ન થાય. પણ મારો પ્રશ્ન એ છે કે અમારા એક સેનાપતિએ યુદ્ધમાં વિજય મેળવ્યો, દુશ્મન દેશ પાસેથી બધી લૂંટ કરી, અને એમાં સોનાના સિક્કા એને મળ્યા. હવે સોનાના સિક્કા ઘરમાં તો રાખી ન શકાય, એટલે એણે હવે આપણા જે દેશી નળિયા હતા, અત્યારે નવી પેઢીને ખબર નહીં હોય, આ વાંકા એકની ઉપર બીજો, બીજાની ઉપર, એવા નળિયા, એ કાળે એવા નળિયા હતા. આ નળિયાની અંદર પોતાની સુવર્ણ મહોરો ગોઠવી દીધી. બહાર તો રખાય નહીં, તો બહુ તકલીફ થાય, પકડાઈ જાય. પણ એના સેનાપતિએ આ ગોઠવેલી નળિયામાં મૂકેલી સોના મોરોની કોઈકને વાતચીતમાં ક્યાંકથી ખબર પડી ગઈ, અને એણે એજીઝને વાત કરી. બધું રાજ્ય લઈ લીધું, સોના મોરો લઈ લીધી. એજીઝ પ્રશ્ન પૂછે છે, સોક્રેટિસ, મારો પ્રશ્ન એ છે કે આ અમારા સેનાપતિને અમે દંડ કર્યો, બધું લઈ લીધું, અમારા વ્યવહારમાં અમે ચામડાના સિક્કા કર્યા, તે છતાં આવો લોભ એને કેમ જાગ્યો? આવું કેમ થયું? અમે તો કોઈ તક નહોતી રાખી. સોક્રેટિસનો જવાબ એ મનુષ્ય જાતને અપાયેલો જવાબ છે. વસ્તુથી મનુષ્યને દૂર રાખીને એ વસ્તુ વિશેનો મોહ તમે છોડાવી નથી શકતા. છેવટે માનસિક રીતે ભોગવશે. એટલે કે વસ્તુથી તમે દૂર રાખો એટલે માણસમાં પલટો થઈ જશે, નિરાસક્ત થઈ જશે, એવું નહીં બને. હકીકતે તમારે એને ડાપણ આપવાની, સમજણ આપવાની જરૂર હતી. તમે એને બદલે સોનાના કે ચાંદીના સિક્કા કરવાને બદલે ચામડાના સિક્કા કર્યા. એથી ફેર નહીં પડે. એક માણસ વળી એવો આવ્યો, એને પૂછ્યું, સોક્રેટિસ, આ ચારે બાજુ આટલા બધા અજ્ઞાની લોકો છે, તો આમ તો કેમ ચાલે? અજ્ઞાનીઓને શી સજા કરવી જોઈએ? ખડખડાટ હસી પડી અને સોક્રેટિસ કહે છે, અજ્ઞાનીને એક જ સજા કરી શકાય, અને તે જ્ઞાન આપવાની. અજ્ઞાનીને તમે ફટકા મારશો, જેલમાં પૂરશો, મારી નાખશો, એથી કરીને પ્રશ્ન નહીં પતે. અજ્ઞાનીને જ્ઞાની કરવો એ જ કામ છે જે એમણે જીવનભર કર્યું. એનો મિત્ર ક્રીટો, ક્રીટોની બહુ જ પહોંચ, બહુ મોટો પૈસાદાર, એટલે એણે, હવે ત્યાં ગ્રીસમાં એવું ઘણી વાર થયેલું કે દેશ નિકાલ કરે અને દેશ નિકાલ કર્યા પછી પાછો બોલાવે, પછી સમજાય કે આપણી ભૂલ હતી. એટલે ક્રીટોને વિચાર આવ્યો, એણે એના મિત્રોને કહ્યું કે એક દિવસ એથેન્સને સમજાશે કે આપણે સોક્રેટિસને માર્યો એ ભૂલ કરી, તો એવું કરીએ, અત્યારે કોઈક બીજી જગ્યાએ, સલામત જગ્યાએ મોકલી દઈએ. અને એ માટે એને ખૂબ પૈસાવાળો હતો. ચોકીદારોને ફોડ્યા, ઘોડા તૈયાર રખાવ્યા બંદર સુધી જવા માટે, બંદર ઉપર સરસ નાવ તૈયાર, ઝડપી નાવ તૈયાર રાખી. રાતના 2 વાગે સોક્રેટિસને ઉઠાડવામાં આવ્યા.
આ ઝેર પીવાના આગલા દિવસે. સોક્રેટિસ તો આમ ગાઢ ઊંઘમાં હતા અને જાગીને કે એમ વખત થઈ ગયો ઝેર પીવાનો? ના કે સોક્રેટિસ, અમે તમને ભગાડી જવા માટે આવ્યા છીએ. ચોકીદારોને ફોડ્યા છે, ઘોડા તૈયાર છે, નાવ તૈયાર છે, અને આજ એથેન્સ એક દિવસ એમ કહેશે કે સોક્રેટિસને મૃત્યુદંડ આપ્યો એ ભૂલ હતી, ત્યારે તો તમે પાછા નહીં આવી શકો. તો અત્યારે તમે સલામત એવા બીજા રાજ્યમાં ચાલ્યા જાઓ. સોક્રેટિસ આમ પેલી ચાદર આમ સેજ પેલી કરી, પોતાની ઓઢવાની ચાદર પલોઠી વાળીને કે, હે ક્રીટો, તને એટલું ન સમજાયું મારા મિત્ર તરીકે? એને ખૂબ સોક્રેટિસને મદદ કરીશ. એટલું ન તને સમજાયું મારા મિત્ર તરીકે કે આ એથેન્સના કાયદા પ્રમાણે મારો જન્મ થયો, નાગરિક હક મળ્યો, હું પરણ્યો, મારા સંતાનો થયા, મને સાચવ્યો, મને લાભ આપ્યો, મને ધારાસભામાં બેસવાની તક આપી, મને યુદ્ધમાં ભાગ લેવાની તક આપી. આ બધા જ એથેન્સના કાયદા દ્વારા જ મને મળ્યું. અને જો હું અત્યારે મને દેહાદંડની ઇસ્પાન કરીને મૃત્યુ પામવાની સજા મળી છે અને હું આજે ભાગી જાઉં, તો એથેન્સના બધા કાયદા આવીને મને ન પૂછે કે હે એથેન્સ, હે સોક્રેટિસ, તને જ્યારે અનુકૂળ લાગ્યું, તને જ્યારે લાભદાયી લાગ્યું, ત્યારે તે અમારું પાલન કર્યું, અમારો સ્વીકાર કર્યો, અને તને પ્રતિકૂળ લાગ્યું ત્યારે તે અમને છેડ દીધો. અરે ભાઈ, હું તો બહુ લાજી ભરવો, મારાથી એથેન્સના કાયદાનો ભંગ ન થાય. મિત્રો, તમારી ભલી લાગણી માટે આભારી છું, હું અહીંથી ભાગી નહીં જાઉં. આ સોક્રેટિસ છે. એના મૃત્યુનો પ્રસંગ અદ્ભુત છે. એવો ત્યાં એવું થતું કે જેને વિષપાન કરવાનું હોય ને, એના એ પોતાના પત્ની ને બાળકો ને સગાવાલાને બોલાવી દે અને બધા રડારોળ કરે, જેથી કરીને કંઈક દયા આવે, કંઈક એની સજા હળવી થાય, મૃત્યુદંડને બદલે જીવતા રાખવાનું થાય, ભલે કેદમાં રાખે. આવું બધું બધા ગોઠવતા. સોક્રેટિસે જેન્થપીને કહેવડાવ્યું કે તું અને બાળકો આગલા દિવસે મળવા આવજો, મારા મૃત્યુના દિવસે નહીં. અને કોઈ રડારોળ કરવી, દયા માગવી, કશું જ કરવાનું નથી. જેન્થપી આવે છે, સાથે બાળકો છે, બધાને મળે છે. જેન્થપી હવે પાછી વળવાની છે. અમે કહ્યું ને, દર્શકે જેન્થપીને બહુ જ ન્યાય આપ્યો છે. એ જોઈ રહી છે કે ચારે બાજુ બધા એની આસપાસ બેઠા છે, પ્રશ્નો પૂછે છે, સોક્રેટિસ જવાબ આપે છે. જતા જતા આ કેવી સોક્રેટિસને સમજેલી બાઈ છે એનો પરિચય અહીંયા થાય છે. રડતી નથી. સોક્રેટિસે એને માટે વાપરેલી ઉપમા છે ઓક જેવી. ઓકનું ઝાડ છે ને, ઊંચું થાય, એના રસમાંથી પછી આ બધું પીએ, પણ એ મજબૂત એટલું હોય કે ભલભલા વાવાઝોડા સામે એ ટકી શકે. આ અમારી જેન્થપી તો ઓક જેવી છે, ઓકના વૃક્ષ જેવી. એ છેલ્લે શું કહે છે? સોક્રેટિસ, તમે જીવનભર સંવાદો કર્યા, આ તમારો છેલ્લો સંવાદ હશે ને આજે? આ બાઈ કેટલી સમજી શકે છે પોતાના પતિને, એના મહાત્માને, કે સોક્રેટિસ આ તમારો છેલ્લો સંવાદ હશે ને? બસ આજ તો રાત્રે તમારા સંવાદ પૂરા થઈ જશે. સોક્રેટિસ ને કહેવામાં આવ્યું કે 4 વાગે તમારે વિષપાન કરવાનું છે, વહેલી સવારે. સારું કે સોક્રેટિસ તો સૂતા એ ભેગા. હવે આપણી એક પેન ખોવાઈ ગઈ હોય ને તો આખી રાત પડખા ઘસીએ, અને આ સોક્રેટિસ એને બીજે દિવસે સવારે 4 વાગે વિષપાન કરવાનું છે, ઘસઘસાટ ઊંઘી ગયા.
જેલરે આવીને એમને જગાડ્યા. સોક્રેટિસ, હા કે હું તૈયાર જ છું, તમે સ્નાન કરી લો. સ્નાન કરી લે છે. પછી ત્યાં મીડિયા છે, એપોલોડોરસ છે, એનો મિત્ર ક્રીટો છે, એવા બધા ઊભા છે. જેલર વિષનો પ્યાલો લઈને આવે છે. આવીને કહે છે, સોક્રેટિસ, આ તમારે પીવાનું છે. મેં પીધું નથી એટલે ખબર નથી, પણ કહે છે વિષનો સ્વાદ કડવો નથી હોતો, સ્વાદ સરસ હોય છે. તો સોક્રેટિસ મોઢે માંડતા પહેલા જેલરને પૂછે છે, મારી એક વિનંતી છે, હું આમાંથી આંગળી બોળી અને ભગવાનને મૃત્યુ પહેલા અર્ઘ્ય આપી શકું? ભગવાનને અર્ઘ્ય આપવા માટે એક આંગળી બોળવા જેટલું જ વિષ હું લઈશ. પણ આમ કરીને આપણે અર્ઘ્ય આપતા હોઈએ છીએ. જેલર કે ના, આમાં એટલું જ વિષ છે, એક ટીપું ઓછું કરો અને તમને જો અસર ઓછી થશે તો મારે ફરી વાર આપવું પડશે. બરાબર તમારા મૃત્યુ માટે જરૂરી એટલું જ વિષ છે. આ હસતો ફિલસૂફ બરાબર મૃત્યુની ધાર ઉપર ઉભો છે અને શું કહે છે, તો ભલે હું વિષથી આમ અર્ઘ્ય ના આપી શકું, પણ માનસિક રીતે ભગવાનને અર્ઘ્ય આપી શકું. હા કે એની છૂટ છે તમને. જે માણસને કોર્ટમાં, ધારાસભામાં શું કામ દંડિત કરવામાં આવ્યો? તું ભગવાનમાં નથી માનતો. એ માણસ એમ કહે છે કે હું માનસિક રીતે તો ભગવાનને અર્ઘ્ય એટલે કે એની પ્રાર્થના કરી શકું ને. પછી બહુ જ સ્વસ્થતાથી વિષપાન કરે છે. એ વિષપાન કરે છે એટલે જેલર પાછો સૂચના આપે, તમે હવે ચાલો અને તમારો પેટ સુધીનો ભાગ ઠંડો પડી જાય ત્યારે તમે સૂજો. અને એ વખતે કોઈકને કંઈક મન થયું એટલે કહે છે કે સોક્રેટિસ, તમે અત્યારે વાત ન કરો, નહીં તો તમારું શરીર વિષની અસરથી એટલું દૂર રહે છે. સારું કે હું મોંઘો ચાલીશ. અને એ આંટા મારે છે. કહે છે કે હવે મારા ગોઠણ સુધી, હવે મારા સાથળ સુધી, અને પછી કહે છે કે મારા પેટ સુધીનો ભાગ ઠંડો થઈ ગયો છે. હવે હું શું? તો કે હા, એક પથ્થરની મોટી પાટ હતી, એના ઉપર એ સૂતેલા છે. હવે થોડી ક્ષણોમાં જ મૃત્યુ થવાનું, કારણ કે હૃદય સુધી આવે એટલે અસર થઈ જાય. એટલે મીડિયાએ આખી રાત જાગીને એક રેશમી ચાદર, બહુ સરસ મજાનું ભરતકામ કરેલું છે, એવી ચાદર લઈને આગળ આવે છે. સોક્રેટિસ, આખી રાત જાગીને મેં આ ચાદર તૈયાર કરી છે, શાલ તૈયાર કરી છે, આ તમે છેલ્લી ક્ષણે ઓઢો. ના પાડે છે. એટલા માટે ને કે મારી શાલમાં કાણા પડી ગયા છે, તારી શાલ નવી છે, રેશમી છે, ભરત ભરેલી છે, મારી તો બહુ સાદી છે. પણ મીડિયા, આ શાલે મને કેટલા બધા વર્ષ સાથ આપ્યો, એ શાલ મને ન કે મૃત્યુ વખતે તમે સાથ છોડી દીધો. ના ના, એનો સાથ ભરે રહી. પછી એ કહે છે કે હવે છાતી સુધીનો ભાગ ઠંડો પડી ગયો છે, તો હું ઓઢી લઉં, શાલ ઓઢી લઉં. એટલે આમ શાલ માથા ઉપર તો લઈ જાય છે, પાછી કાઢી નાખે છે. ક્રીટો, એક કામ તું મારું કરીશ, રહી ગયું છે. શું? મારે ત્યાં એકવાર મહેમાન આવ્યા ને, અને ઘરમાં કંઈ ખાવાનું નહોતું, એટલે હું એને ત્યાંથી એક ઉછીનો કૂકડો લઈ આવ્યો હતો અને અમે મહેમાનને જમાડ્યા હતા. તો તું આ મારા પડોશીને કૂકડો આપી દઈશ? આંસુ સાથે ક્રીટો કહે છે કે હા સોક્રેટિસ, હું બધું ધ્યાન રાખીને કરીશ. અને માથે ઓઢી જાય છે. આપણે આ પ્રસંગો જે બનેલા પ્રસંગો છે, જે પ્લેટોએ નોંધેલા છે, પણ વાંચીએ છીએ
ત્યારે આ કેવું અદ્ભુત વ્યક્તિત્વ છે એનો આપણને ખ્યાલ આવે છે. એક જર્મન ફિલસૂફ છે ગોમ્પસે, એવું એનું નામ છે. એ ગોમ્પસે એવું કહ્યું છે, સોક્રેટિસ ઉપર એક આખું પુસ્તક લખ્યું છે, આ દર્શકે વર્ણન કર્યું છે. હરેક જમાનામાં દ્રઢ સંકલ્પ શક્તિવાળા મહાપુરુષો જન્મે છે અને હરેક જમાનામાં કોમળ અંતઃકરણ વાળા પણ નોંધાયા છે. પણ કોમળ અંતઃકરણ સાથે દ્રઢ મનોબળ વાળા મહાપુરુષો ભાગ્યે જ અવતર્યા છે. સોક્રેટિસ એમાં અપવાદ છે, જેનું અંતઃકરણ આટલું કોમળ છે અને જે દ્રઢ સંકલ્પ વાળો છે કે મૃત્યુને પણ નમતું ના આપે. આ સોક્રેટિસ એ નું વિષપાન કરીને મૃત્યુ કરાવી શકાયું. એ તો શક્ય છે, ગોળીથી, ખીલાથી, વિષપાનથી શરીરનું મૃત્યુ તો થઈ શકે છે, પણ સોક્રેટિસનું મૃત્યુ ન થાય. સોક્રેટિસના દર્શનનું મૃત્યુ ન થાય. સોક્રેટિસે જે ડાપણની આત્માને જાળવવાની વાત કરી એ ક્યારેય મૃત્યુ નથી પામતું. એટલે એક બહુ જ પ્રસિદ્ધ યુરોપનો ઇતિહાસકાર ગ્રોટ નામનો છે, એણે કહ્યું છે કે યુરોપમાં સોક્રેટિસના ધનુષ્યને ફરીવાર વાળનારો કોઈ જન્મ્યો નથી. સોક્રેટિસની કક્ષાનો બીજો કોઈ માણસ આવો યુરોપમાં જન્મ્યો નથી. એટલે આ નવલકથાને બસ 2 મિનિટ માટે દર્શકને બહુ જ આ નવલકથા માટે પ્રીતિ હતી. એ પણ હું કહું કે અનેક સાહિત્ય કૃતિઓ ગુડ હોય છે, સરસ છે, એનું પણ ગૌરવ ને મહાત્મ્ય છે, પણ ગ્રેટ જેને કહીએ, મહાન કૃતિ કહીએ, એ બહુ જ ઓછી હોય છે. આ કૃતિને મહાન કહી શકાય એ કક્ષા એની છે. એટલે મેં કહ્યું કે ગોવર્ધનરામ પછી દર્શનમાં, વર્ણનમાં મુનશી પણ આગળ છે, પન્નાલાલ આગળ છે, પણ દર્શનમાં સીધા ગોવર્ધનરામ પછી દર્શક આવે છે. એટલે દર્શકે આ નવલકથા વિશે પછી તો એને અકાદમી એવોર્ડ પણ મળ્યો, ખૂબ પ્રતિષ્ઠા થઈ, એનું ખૂબ બહુમાન થયું. ત્યારે એમણે કહ્યું હતું કે સોક્રેટિસ મારું મેજર વર્ક ગણાશે. આ મારું સામાન્ય વર્ક નહીં ગણાય, મારું મેજર વર્ક ગણાશે. કારણ કે જીવનના દર્શનને એવી રીતે મૂકી શક્યા, એવી રીતે ખોલી શક્યા. મારી પાસેના હજી કાગળિયા બાકી જ છે, પણ બસ મારે અટકી જવું જોઈએ, ઘણું થયું, 12:30 થવા આવ્યા છે. જેમણે ધીરજ રાખીને 53 મિત્રો તો હજી છે જ ભાઈઓ બહેનો, પણ મને પોતાને એમ લાગે છે કે આ નવલકથામાં વાંચવામાં 2 પ્રતિકૂળતાઓ છે. એક પ્રતિકૂળતા એ છે કે આપણા સમય કરતા બહુ જ જુદો સમય ને એ ગ્રીસનો સમય છે, એટલે કેટલાકને એના બધા સંદર્ભો સમજાતા નથી. અને બીજી મર્યાદા તે આ નવલકથાના પાત્રો, એના નામ બધાને બહુ શેરભેર થઈ જાય છે. એમ કે આ એપોલોડોરસ કયો, પછી પાછો ક્રિસિયસ આવ્યો, ક્રિસિયસ પછી ક્લિયોન આવ્યો. એટલે કેટલાક મિત્રોએ પણ મને કહ્યું કે અમે એટલા માટે આ નવલકથા અધૂરી મૂકી દીધી કે નામ બહુ બધા આડાવડા આવે છે. જો રશ્મિબેન એવું હોય તો આમાં જે પાત્રો છે ને એના પરિચય જ્યારે ભાવનગરમાં સોક્રેટિસ નાટક ભજવાયું ત્યારે આ જ પ્રશ્ન ત્યાં આવ્યો હતો કે ભાઈ બધાને યાદ નથી રહેતું, બહુ ગડબડ થઈ જાય છે. તો મેં એ બધા પાત્રોનો પરિચય લખી દીધેલો. એ આજે પણ હજી મારી પાસે પડ્યું છે એ લખાણ, તો હું તમને મોકલી આપીશ. જે મિત્રોને વાંચવાની
વાંચવાનું મન થાય તે અવશ્ય આની મદદ લઈ શકે છે. અને સર, જી સર, મારી તો એવી પણ વિનંતી છે કે આના પાત્રોના પરિચય વિશે લોકો વાંચે તો ખરા જ, પણ ઘણીવાર કેવું થાય છે, જે સમસ્યા મારા કરતા તો વધારે સારી રીતે તમે સમજો છો લોકોની, તો આપણે એક બીજો એપિસોડ પણ રાખીએ, એક બીજો મણકો પણ રાખીએ કે જેમાં આવા કેવું થાય છે કે રજૂઆત કઈ રીતે પહોંચીને ઘણીવાર ઘણા મિત્રો એવા મળ્યા છે કે જે આમ નથી વાંચવાના હોતા, પણ જે રીતે એમના સુધી પહોંચ્યું હોય છે, આસ્વાદ કરાવનારની આસ્વાદ શૈલી આકર્ષાઈને તેઓ પુસ્તક સુધી પહોંચતા હોય છે. તો એ માટે પણ મારી આ રિક્વેસ્ટ છે. ના, મેં આમાં આ પાત્રોનો જે પરિચય આપ્યો છે ને એ એવો છે કે બીજો હપ્તો તમારે નહીં રાખવો પડે. અને આજે મેં બધાનો ટૂંકો પરિચય તો આપ્યો જ છે. એટલે તો હું એવું પસંદ કરું, આ મારી માગણી નથી હો, પણ જો તમે તક આપતા હો તો કે એકાદ બીજી સારી કૃતિ વિશે વાત કરી. બિલકુલ, પાકું. તમે મારે મનની વાત તમે લઈ લીધી. તમારે માંગણી કે એવું કશું જ નથી કરવાનું, અમારો લોભ છે અને આપણે પરસ્પર લઈ લઈએ છીએ. હા, પણ આ 3 પાનાની નોંધ છે. અને ભાવનગરના આમાં શું છે કે આ સોક્રેટિસ વિશે એવા લોકોની સામે મેં વાત કરી છે કે જે 2 અને 5 ચોપડી ભણેલા હોય. ઓહો. અને વિદ્વાનો અને અધ્યાપકો સામે પણ વાત કરી છે. એટલે સોક્રેટિસને, કારણ કે સોક્રેટિસ જ્યારે લખાયું ત્યારે હું દર્શકની સાથે 10 દિવસ રહેલો, એટલે બહુ જ બધી વાતો થઈ, દર્શકને પામવાનું પણ ખૂબ થયું. પણ તમને એક વાત કહું, હવે આપણે જે મિત્રો થાકી ગયા હોય એ છોડી દે, આમાંથી નીકળી જઈ શકે કે દર્શકે આની જે સૂક્ષ્મ ચર્ચાઓ છે, અત્યંત સૂક્ષ્મ ચર્ચાઓ, જે વાંચીએ ને તો પણ આપણે ફરીવાર વાંચીએ ત્યારે સમજાય, એક શબ્દ વાંચ્યો નથી, બસ લખી જ ગયા. આ એ જે એમના દિવસો હતા લખવાના, એક દિવસ પણ નહીં, એક શબ્દ નથી વાંચ્યો. એટલું બધું વાંચેલું હતું. એટલે મને એકવાર કે હું ઈચ્છું છું કેટલુંક ભૂલી જાવ તો આ નવલકથા સારી થશે, કારણ કે એમાં તો ફેક્ટ હોય, જે ફેક્ટ હોય. પણ આનો જે અત્યારે સમય નહોતો એટલે મેં જરાક ટૂંકાવી દીધું. ક્રિશ્ચિયસ સાથેનો સંબંધ અત્યંત સ્નેહનો સંબંધ છે. અને ક્રિશ્ચિયસ સતત ભૂલ કરતો રહ્યો એટલું નહીં, એથેન્સને હરાવનાર પણ ક્રિશ્ચિયસ. એ ક્રિશ્ચિયસ છેલ્લે એનું મૃત્યુ થાય છે, બાજુમાં જ છે, બાજુની ઓરડીમાં, ત્યારે કહે છે કે ભલે ક્રિશ્ચિયસ મૃત્યુ પામતો, સોક્રેટિસ જીવવા જોઈએ. એટલે કે સ્નેહ, 2 પાત્રો એવા છે કે જે સ્નેહથી ઘડાયા છે. સોક્રેટિસ ક્રિશ્ચિયસ સામે છેડે ગયો, એને બદલો લીધો અને એથેન્સને હરાવ્યું. અને બીજું પાત્ર તે જે ભગવાનને શરણે ગઈ હતી, જે એમ માનતી હતી કે ભગવાનને શરણે જ મારે રહેવાનું છે, એ જ વ્યાજબી છે, એ ભગવાનને છોડીને સોક્રેટિસની પાસે આવી. એ મીડિયા સોક્રેટિસનું માનસ સંતાન છે. અદ્ભુત પાત્ર છે. અને એ બધી ચર્ચા કરવાનો તો વખત જ નહોતો કે સત્તા, સૌંદર્ય અને શાણપણ એ કેવી રીતે આ નવલકથામાં પ્રગટ થાય છે. એટલે જેટલું શક્ય બન્યું એટલું મેં ઉદાહરણો આપ્યા છે. હું માનું છું કે કોઈને ઓછામાં ઓછો કંટાળો નહીં આવ્યો હોય, અને કંઈક પણ વાંચે કે ના વાંચે પણ વાંચવાનું મન થયું છે. આભાર. મારી તો રિક્વેસ્ટ છે સર કે તમે 10-15 મિનિટ એના વિશે પણ વાત કરો. ના બસ હવે બેન, કોઈ પણ ધીરજની એક કસોટી નહીં કરવી જોઈએ. નહીં, એટલે તમે મને એના એક સેમ્પલ તરીકે લો. અને કોઈ નથી કંટાળ્યું, આમાંથી તો કોઈ જ નહીં કંટાળ્યું હોય, બિલકુલ નથી કંટાળ્યા. સલ્લા સાહેબ હાજી. રમેશ વાઘાણી. ઓ, ક્યાંથી તમે આવી ગયા? હું તો છું જ, પહેલેથી જ છું સાહેબ. અરે વાહ, બહુ સરસ. અને હું તમને સાંભળતો હતો ત્યારે મને 1982 ડિસેમ્બર માયધાર યાદ આવ્યું. અને અમારા વર્ગો માયધાર ગોઠવાના હતા અને તમે માયધાર આવ્યા હતા. હા, ખરી વાત. અને એ પહેલા મેં આ નવલકથા વાંચેલી ને પછીથી મેં વાંચી, 2 વાર આ નવલકથા વાંચી. હા. અને
કદાચ તમે જ કહેલું છે કે દર્શકનો છેલ્લો છોકરો જો કોઈ વિદ્યાર્થીમાંથી કેવું હોય તો રમેશને કહી શકાય. પણ એના હિસાબે મેં રમેશભાઈ સંઘવી સાથે કે વાંચન કર્યું, પણ આજે મને ખરેખર આપનું ઋણ પુનઃ સ્વીકાર કરું છું કે મને ફરીવાર પાછું મારા દાદાના વિહારમાં વિહરવાની તમે તક આપી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે. અને એ ખરેખર જીવન ભારતીનું એક સદભાગ્ય છે. અને મારા જેવા વિદ્યાર્થી જે હું મારી જાતને હંમેશા બંને રીતે તમામ રીતે વિદ્યાર્થી ગણું છું, અને જ્યારે તમારી સમક્ષ આવું છું તો ડેફિનેટલી હું એ જ તબક્કામાં આવું છું. તો એ અમારું પણ સદભાગ્ય છે કે આ નિમિત્તે આપણે મળીએ છીએ. એક વાત મારી રહી ગઈ રશ્મિબેન, વચ્ચે કહી દઉં કે આ જીવન ભારતીનું સદભાગ્ય છે કે રશ્મિબેન મળ્યા છે. આ 75 પુસ્તકો, 75 વક્તાઓ, 75 કૃતિઓ એને ઝીલવીને અને એને જાળવી રાખવી એ બહુ જ અઘરું છે. એ તમે બહુ ઉત્તમ રીતે કરો છો. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. ખરેખર સર કોઈ જ કંટાળો નથી આવ્યો, જરાક પણ નહીં. અને હું તો પૂરેપૂરું એ રીતે હું કહું છું તમને, હું તમામ આવા ઉત્તમ વક્તાઓને કહી દઉં છું કે તમે સેમ્પલ તરીકે મને જ રાખો ધ્યાનમાં. જો મને કંટાળો નથી આવ્યો તો ફોરગેટ અબાઉટ એવરીબડી. અને આજે તો હું ઉત્તમ લોકો જોડાયા છે. આવતો કોઈને પણ. જી જી બિલકુલ. તમને ઓડિયન્સ માંથી પણ આ મળી રહ્યો છે અત્યારે કે અમને કોઈને જ કંટાળો નથી આવતો. હું ખરેખર તમને રિક્વેસ્ટ કરું છું, એકવાર વાળી જે સત્તાવાળીની જે વાત છે તમે 10-15 મિનિટ માટે કરો. હવે આપણે એવું કરીએ કે જે લોકોને આમાંથી નીકળી જવું હોય ને એ સંકોચ વગર નીકળી જાય. બિલકુલ બિલકુલ. કારણ કે આમાં બહેનો પણ હશે, કોઈકને રસોઈ પીરસવાની છે કે બનાવવાની છે, બીજું કંઈક હોય, એટલે આપણે બધાને મુક્તિ છે આમાં. જે પ્રણામ સલ્લાભાઈ. ઓ શકુંતલા રાઠોડ દાહોદ થી. હા, બહુ સરસ. 1997. હા બરાબર. આજે દર્શન. નમસ્તે મનસુખભાઈ. હાજી, હું રાજુ બારો બોલું છું. સંભળાય છે? હા. મેં નવલકથા ઉપરથી ભરત દવે એડપ્ટેશન કરેલું નાટક, અને ભાવનગરમાં મેં જ ભજવેલું, અને હજુ અમે લોકો ભજવતા રહીએ છીએ. તો ખૂબ આનંદ થયો મને આજની વાતો સાંભળીને, અને થેન્ક યુ વેરી મચ રશ્મિબેન કે તે આ બધું આયોજન થઈ શક્યું. મને ખરેખર એ વસ્તુ માટે ગૌરવ પણ છે. થેન્ક યુ સર. મારી તમને જીવન ભારતી તરફથી એ રિક્વેસ્ટ છે કે જે તમે ભાવનગરમાં ભજવો છો એ ક્યારેક એવો સંયોગ સર્જીએ કે જે તમે જીવન ભારતીના પ્રાંગણમાં પણ ભજવાય. ચોક્કસ. મેં સુરતમાં તો ભજવ્યું જ છે. સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં તો ઘણા શો કર્યા એના. ભાવનગરમાં ભજવ્યું, સણોસરામાં ભજવ્યું, અને બીજું નાનું ગામ છે પાસે વાળુકડ, એમાં પણ ભજવ્યું છે. હા, બિલકુલ. આપણે પછી સંપર્ક કરીએ અને જીવન ભારતી માટે પણ કરીએ. થેન્ક યુ. ના, એટલે એ આયોજન જીવન ભારતીએ કરવું જોઈએ. બરાબર. હવે બહુ ટૂંકમાં કહું કે આ મનુષ્ય જીવનના 3 મુખ્ય વિભાગો છે. મનુષ્ય જીવન તમે જોશો તો સ્થાન, સત્તા, એને માટે જે રીતે વર્તે માણસ, કાં ગુલામ થઈ જાય, કાં શરણાગતિ સ્વીકારે, અને પ્રાણ શક્તિ વાળો હોય તો હાથમાં લેવાનો પ્રયત્ન કરે. આ સત્તાનું જે રૂપ છે, તમે જુઓ કે આજ સુધી આ જો 5000 વર્ષનો, એટલે કે મહાભારત કાળથી તે આજ સુધીનો સત્તાનું સ્વરૂપ કેવું હોય એની મનુષ્ય જાતે સરસ શોધ કર્યા કરી છે, એકધારી શોધ કરી છે. અને મેં એટલા માટે છોડી દીધું, હવે વાત કરી શકું. પેરિક્લિસે એક યુદ્ધમાંથી વિજય મેળવીને આવ્યા પછી એક વ્યાખ્યાન કર્યું છે. લોકશાહીનો આટલો ઉત્તમ દસ્તાવેજ બીજો કોઈ નથી ગણાતો. એ વ્યાખ્યાન પોતે જ એટલું અદ્ભુત વ્યાખ્યાન છે. હવે જેમ કે એમાંનું એક વાક્ય જ કહું, રાજકારણમાં જે રસ નથી લેતો, જો ભાગ નથી લેતો એમ નથી કીધું, રસ નથી લેતો
તે નિરુપદ્રવી નથી, નકામો છે. આવું એમણે કહ્યું છે. આટલો જેની પાસે વિઝન છે, આટલું પરાક્રમ છે, આટલો કલામર્મગ્ન છે, એથેન્સને જે રીતે એને શણગાર્યું, એ શિલ્પ સાહિત્ય ને બધાને પ્રોત્સાહન આપ્યું, આ માણસ એ નથી જોઈ શકતો જે સોક્રેટિસ જોઈ શકે છે. આ માણસ નથી જોઈ શકતો જે એની મર્યાદા છે. એટલે મેં કહ્યું ને કે તમને સોક્રેટિસ વાંચતી વખતે સતત આજનું ભારત યાદ આવશે. એ નથી જોઈ શકતો કે તમે ઘર આંગણે લોકશાહી, એથેન્સમાં લોકશાહી, અને બાકી જેટલા નગર રાજ્યો ઉપર એને વિજય મેળવ્યો ત્યાં બધે જ સામ્રાજ્યવાદ. આ પોતે આંતરવિરોધ છે. આ પોતે જ આંતરવિરોધ છે, જે ઇંગ્લેન્ડનો હતો. ઇંગ્લેન્ડ લોકશાહીનું પારણું કહેવાય. એ ઇંગ્લેન્ડમાં બીજા વિશ્વયુદ્ધમાં બોમ્બ પડતા હતા ત્યારે લોકસભા ચાલુ હતી, અને એ જ ઇંગ્લેન્ડ આખી દુનિયામાં સામ્રાજ્યવાદ ચલાવે. આ આંતરવિરોધ એ હંમેશા મનુષ્યને અને રાજ્યને, સમાજને તોડનારું તત્વ છે. આ આંતરવિરોધ એક સરપંચ હોઈએ તો પણ આ લાગુ પડે છે, એક ઘરના વડીલ હોઈએ તો પણ આ લાગુ પડે છે. એટલે કે આપણે આપણા પૂરતું તો કે લોકશાહી, લોકશાહીનો અર્થ સ્વાતંત્ર્ય, લોકશાહીનો અર્થ ભાગીદારી, એ બધું આપણા પૂરતું બરાબર, પણ અન્ય માટે ત્યાં તો આપણે જો હુકમી. એક હતું સત્તાવાદ. આ ન જોઈ શક્યો, એને પરિણામે, અને તમને કહું 20 વર્ષના એ પોલોપોલિનેશિયન વિગ્રહ નામે ઓળખાય છે, જેના ઉપર ઇતિહાસો ખૂબ લખાયા છે. પછી જે જંગલી લોકોએ ગ્રીસ ઉપર ને એથેન્સ ઉપર પોતાનું રાજ્ય કર્યું, એ વખતે દરવાજા ખોલી દેનાર કોણ હતું ખબર છે? એના ગુલામોએ દરવાજા ખોલી નાખ્યા હતા. વિદેશીઓને, આક્રમણકારોને આવવા દીધા હતા. આ બીજી મોટી મર્યાદા ગ્રીક સંસ્કૃતિની, તે ગુલામી પ્રથા. એક માણસની પાસે કેટલા ગુલામ છે, એટલે જેટલી, જેમ કે કેટલી ગાયો છે, કેટલા સંપત્તિ છે, એમ કે એક માણસ પાસે કેટલા ગુલામ છે એને આધારે મોટો ગણાતો. એટલે કશું જ કામ જાતે ન કરવું. આ ગુલામોને માટે ગ્લેડિયર, આ બધા આના ઉપરથી ફિલ્મો પણ બની છે. કેટલી હદે આ સમૃદ્ધિ, જે સોક્રેટિસ કહેતો હતો એ માન્યું નહીં કોઈએ, પણ સમૃદ્ધિ પોતે પણ વિનાશનો રૂપ બને છે. એટલું બધું લૂંટીને બીજા રાજ્યો ઉપર કાબુ મેળવીને બધું ધન સંપત્તિ લાવતા હતા. એટલે રાજ્ય તરફથી એવા રમતના આયોજનો થતા, અને એ આયોજન વખતે ગુલામોને કાં તું આને મારને, નહીં તો એ તને મારે, એવી તમે, અને એકબીજાને મારી નાખે. પેલો પડી જાય ત્યારે આંગળી આમ ઊંચી કરે, શું કરું હું? છોડી દઉં, એટલે કે ઘવાયો છે, મૃત્યુ પામે એવું કરી દઉં? અને આપણને બહુ જ આશ્ચર્ય થાય કે આટલા મહાન કવિઓ, સોફોક્લિસ, પછી ઇતિહાસકારો, આટલા તત્વજ્ઞો, એની પ્રજા આંગળી નમાવતી, એટલે કે મારી નાખ. અને પેલો આમ મારે ત્યારે લોહીની છોડ ઉડે, ત્યારે ગ્રીક સ્ત્રી પુરુષો બેઠા બેઠા મીઠાઈ ખાતા હોય. મીઠાઈ રાજ્યના ખર્ચે મળતી હતી. અને કેટલી હદે આ વિકૃતિ આવે છે, આ જરાક આપણે આમ બેચેન થઈ જઈએ. મનુભાઈ પંચોળીનું એક પુસ્તક છે ગ્રીસ અને રોમ, એમાં રીતસર આ બધી ઘટનાઓ નોંધાયેલી છે. અને કેમ ગ્રીસનું પતન થયું, ગ્રીક સંસ્કૃતિનું પતન થયું, એમાં આમ હલબલી જઈએ. રાજ્યને ખર્ચે મળતું હતું મીઠાઈ ખાવાનું, અને સામે એક માણસ બીજા માણસનો વધ કરતો હતો, લોહીની છોડો ઉડતી હતી. તો આપણી હોજરીની તો મર્યાદા છે. એટલે ઉઠીને ગ્રીકો બાથરૂમમાં જઈને ઉલટી કરી નાખતા, ઉલટી કરીને પાછા આવીને બેસીને મીઠાઈ ખાવાનું શરૂ કરે, અને પાછા લોહીની નદીઓ વહેતી હોય એ જોવાનું શરૂ કરે.
સત્તા એકલી પૂરતી નથી, લોકશાહી પણ એકલી પૂરતી નથી. આ સમજવા જેવું છે. લોકશાહી પ્રથા દાખલ કરવાથી બધો પ્રશ્ન ઉકલી જતા નથી, તો ભારતમાં ઉકલી ગયા હોત. તો એની જે ડિસિપ્લિન છે, એના જે મૂલ્યો છે, જે આપણને ગાંધીજીએ સૌથી ઉત્તમ રીતે સમજાવ્યા અને આપણે વહેલામાં વહેલા ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ આ સત્તાનું રૂપ સૌંદર્યના રૂપમાં એકવાર, હવે એટલી મોટી સૌંદર્યવતી હતી એસ્પેશિયા, એટલે એક વખત ક્યાંકથી પૈસાનો જોગ કરીને રાત્રે સોક્રેટિસ આવે છે અને એસ્પેશિયાને કહે છે કે આજે એક રાત હું તમારી સાથે ગાળીશ. એસ્પેશિયા ના પાડે છે, ના સોક્રેટિસ, તમને હું નહીં આવકારું. સોક્રેટિસ પાછા જાય છે. પછી આ વાત નીકળે છે કે સોક્રેટિસ, તે દિવસે તમને પામીને હું ધન્ય થયો હતો, પણ મેં તમને પાછા વાળ્યા. શા માટે પાછા વાળ્યા ખબર છે? અને ત્યાં એ પેલા સૌંદર્યની વાત આવે છે. અમારું સૌંદર્ય તો દેહનું સૌંદર્ય, અમારું સૌંદર્ય કરમાઈ જવાનું. ગમે એટલું સૌંદર્ય હોય, એક કાળે તો કરમાવાનું છે. તમે અનશ્વર સૌંદર્ય, એટલે કે જે ક્યારેય નાશ ન પામે, ક્યારેય કરમાય નહીં, એવા સૌંદર્યના શોધક છો. એને હું આમાં ઘસડું એટલે મેં તમને ના પાડી હતી. આ અનશ્વર સૌંદર્યની શોધ એ સોક્રેટિસની અને સોક્રેટિસ દ્વારા દર્શકની પણ છે, કે જે સૌંદર્ય નાશ ન પામે એ જ સાચું સૌંદર્ય છે. અને એ વસ્તુ જે રીતે આગ્રહ રાખ્યો કે તું ઉપવસ્ત્ર ન થતી એપોલોડોરસનું, મીડિયાને કહેવામાં આવ્યું, એની માએ પણ કહ્યું, એટલે કે એસ્પેશિયાએ અને સોક્રેટિસે પણ કહ્યું કે તું ઉપવસ્ત્ર ન થતી. ઉપવસ્ત્ર તરીકે રહી શકાતું હતું, અનેક ઉપવસ્ત્રો હોઈ શકતા હતા, એ માન્ય હતું, પણ ન થઈ. કારણ કે સૌંદર્યનો વિભાવ તે માત્ર દેહ સાથે જ્યારે જોડાઈ જાય છે ત્યારે એની મર્યાદાઓ પણ તરત જોડાઈ જાય છે. અને એનો મોટામાં મોટો દાખલો ભારતીય આખી પરંપરામાં યયાતિ છે, કે યયાતિ એટલો ઉપભોગ કર્યો, ઘરડો થયો, પણ એની ઈચ્છાઓ પૂરી ન થઈ. દીકરાનો ઉછીનું સૌંદર્ય યજ્ઞ કરીને લીધું, પાછું ભોગવ્યું, અને પછી એક દિવસ જાગ્યો કે હું ભોગ નથી ભોગવતો, ભોગ મને ભોગવે છે. આ યયાતિ બહુ જ, વિશ્વ ખાંડકરની નવલકથા પણ બહુ જાણીતી છે. એટલે આ સૌંદર્ય એની શોધ છે. અને ત્રીજું ડાપણ અથવા તો જ્ઞાન કહીએ. જ્ઞાન છે એ આપણને જો ઉદ્વેગ રહેતો હોય, આપણને જો ચંચળતા રહેતી હોય, આપણને ઘડીક આમ થતું હોય, તો એ જ્ઞાન જ નથી, એ માત્ર માહિતી છે. આજે જે આખા ભારતના શિક્ષણની મોટામાં મોટી મર્યાદા હોય તો આ છે. પછી એનું પરિણામ તે ચારિત્ર હોય છે. આ આપણને અનુદ્વેગ કર રાખે, અચંચલ રાખે, એ જ સાચું જ્ઞાન છે. એ જ્ઞાનની શોધ કરવી જોઈએ. આજે આપણા વિદ્યાર્થીઓ ડિગ્રી, માર્ક્સ, હવે તો 100% માર્ક્સ લાવે છે, બધું જ બરાબર, પણ ચારિત્રમાં કેમ નબળા રહે છે? અથવા તો ઘડી કામ. તમે જુઓ કે જૈનોના છોકરા હવે માંસાહાર કરવા માંડ્યા, કારણ કે મૂળ વસ્તુ તમે છોડી દીધી અને તમે ઉપરના વરખને જ જીવન ગણ્યું, તો આ જ પરિણામ આવે. બ્રાહ્મણના છોકરાઓ કેમ ભ્રષ્ટ થાય? બ્રાહ્મણોમાં તો એ હોય જ નહીં શકે, પણ એ ઊંચાઈ ગુમાવી. એટલે કે જ્ઞાન અને શીલ, આ બંનેનો યોગ થવો જોઈએ, ત્યારે ચારિત્ર બને છે. મેં તમને કહ્યું ને કે શીલ એટલે કોઈ એક ગુણ નહીં,
એક માણસ ઉત્તમ જાદુગર છે, એક માણસ ઉત્તમ રમતવીર છે, એક માણસ ઉત્તમ ગાયક છે, એક માણસ ઉત્તમ તપસ્વી છે, પણ એ તપસ્વી જો ક્રોધી હોય, એ તપસ્વી જો લોભી હોય, તો એ તપસનો બહુ અર્થ જ નથી. સૌથી વધારે તપ જો કર્યું હોય તો દેવતાઓએ નહીં, દાનવોએ કર્યું છે. કેવું કઠોર તપ! અને એ દાનવોએ તપ કર્યા પછી વાપર્યું શેમાં? જે વરદાનો મળ્યા એ બીજાને પીડવામાં. એનો અર્થ કે સમજણ, ડાપણ જેને કહીએ, અને એ બંનેનો સમન્વય જ અનિવાર્ય છે. આ સોક્રેટિસે એટલી ઉત્તમ રીતે કહ્યું છે, એટલી રીતે કહ્યું છે, એટલા પ્રસંગોમાં કહ્યું છે. એટલે હું તો એમ કહેવામાં સંકોચ ન પામું, અને ઉંમર લાયક છું એટલે વધારે કહી શકું કે દરેક શિક્ષકે છેવટે આ પેલી યાદી લઈને બેસવું જોઈએ પાત્રોને નામની, પણ સોક્રેટિસ વાંચવી જોઈએ. સોક્રેટિસ વાંચશો તો એમ કહેવામાં હું જરાય અતિશયોક્તિ નથી કરતો, તમે આજના ભારતને અને આવતીકાલના ભારતને વધારે સારી રીતે સમજી શકશો. કેવળ લોકશાહી પૂરતી નથી, એ એમાં સમજાશે. તો લોકશાહી માટે શું કરવું જોઈએ, તો માનવતા એટલે શું, તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એટલે શું, તો વિશ્વ માનવ હોવું એટલે શું, આ બધું તો સમજાશે. ટાગોરને ભૂલી જઈને હા અમૃત ઓળાવીએ બોલો. હા નમસ્કાર. હવે હું અટકું એ સારું થશે. હા, જયંતિપી બોલાવે છે. જયંતિપી બોલાવે છે. જયંતિપી બોલાવે છે. બરાબર. પણ મને આજે બહુ જ આમ રશ્મિબેન સાચા અર્થમાં આટલી સરસ રીતે આજે જેમ કે મેં કાગળિયા કે રાખ્યા જ નહીં. મેં નક્કી કર્યું કે બસ કાગળિયાનો આપણે આધાર નથી લેવો. અને મારા મનમાં એક સંયોજન પણ સરસ રીતે થયું. જે આગળના બધાને હું સાંભળતો હતો ને, ત્યારે હું એ પણ તપાસતો હતો કે આટલી ઉત્તમ વાત આ લોકો અસરકારક રીતે કેમ નથી કહી શકતા, એ હું તપાસતો હતો. એટલે એ તો એક પછીનો મુદ્દો છે. પણ મને લાગ્યું કે જે મિત્રોને આમાં રસ છે, ભાગીદાર થવાના છે, એ બધાને આવી એક કૃતિનો પરિચય આપીએ તો વધારે સારું. અને આ જે તમે જે નોંધતા હતા એની નોંધ પૂરેપૂરી હું નોંધતી હતી. અને મને એટલે જ બહુ રાહ હતી કે, કારણ કે એવું કઈ રીતે એવું કહી શકાય કે તમે આ ના કરો ને ના કરો. ઉંમર અને અનુભવ એ તમામને એક દરજ્જો હોય છે. એટલે હું બસ રાહ જોતી હતી કે કશું પણ કીધા હોય ને એમના સુધી ઉત્તમ પહોંચે, અને જે આવનારા છે જે વક્તાઓ, એમને પોતે જ તેઓ મૂલવે કે શું હોય છે રજૂઆત, આસ્વાદ એટલે શું, એવું તો કેવું હોય કે જે પુસ્તક સુધી જવાથી તમને અટકાવી ના શકે, એક એવી જીજીવિષા જન્માવે, એ રીતે જ આસ્વાદ શૈલી થવી જોઈએ, જે હોવી જોઈએ, અને જે રસાસ્વાદ કરાવવું જોઈએ, એનો એક ઉત્તમ પ્રમાણની હું પણ રાહ જોતી હતી. તો એનો મને ખૂબ જ આનંદ છે. એ મારું ભીતરી એક સમૃદ્ધિ છે આજની. તો મને ખરેખર એક વાત કહેવી છે, આ મને કલ્પના જ નહોતી કે જેમણે સ્ટેજ ઉપર સોક્રેટિસને અર્થો ફરતો કર્યો હતો એ આજે સાંભળી રહ્યા છે. ભરતભાઈ, હું બહુ જ આભારી છું. ખરેખર મને બહુ આનંદ થયો. બહુ જ ઉત્તમ લોકો પણ આજે જોડાયા છે. ઓફકોર્સ આને આ એક હોય છે કે વક્તા પોતાના કર્મને કારણે, વ્યક્તિત્વને કારણે, વ્યક્તિને કારણે નહીં, પરંતુ એવા જ વ્યક્તિઓ જોડાય કે જે એ કક્ષાના હોય. અને આજે એ પણ જોવા મળ્યું, લગભગ 60 થી વધારે મિત્રો લાઈવમાં જોડાયા, અને હજી સુધી 23 થી વધારે મિત્રો આપણી સાથે છે. તો ખરેખર આભાર હું તમારો શું વ્યક્ત કરું. મતલબ તમામ શ્રોતા મિત્રોનો, જેટલા મિત્રો જોડાયા છે, જેટલા ગુરુજનો જોડાયા છે, હું એમને હૃદયપૂર્વક એમને આભાર વ્યક્ત કરું છું શિવ ભારતી વતી. અને જે આજે સલ્લા સાહેબના લીધે એમના કારણે જોડાયા છે, એમને વિનંતી કરું છું કે આપ પણ અમારી સાથે આ શ્રેણીમાં જોડાઓ અને એક ઉત્તમ કૃતિ વિશે વાત કરો, કે જેનાથી અમારો ઉપક્રમ, મારું ડ્રીમ એ હતું કે 10 વર્ષ પછી પણ, 50 વર્ષ પછી પણ વિદ્યાર્થીને 75 ઉત્તમ પુસ્તકોની યાદી મળે, રજૂઆતની શૈલી શું હોય એમને એક સચવાઈ રહેલું ઘરેણું બને.
તો એના માટે મારી આપ સૌને વિનંતી છે કે આપણે વ્યક્તિગત સંપર્ક કરીએ ત્યારે આપણે એક નિશ્ચિત તારીખ નક્કી કરીએ કે જેનું તમને પણ જેની અનુકૂળતા હોય, અને એક ઉત્તમ કૃતિ વિશે આપ પણ વાત કરો, અમને એક બીજા ઉત્તમ વક્તા મળે, ઉત્તમ ભાવક મળે, ઉત્તમ વાચક મળે. અને સલાહ સાહેબ આપણે નક્કી જ રાખીએ છીએ કે આપણે ત્રીજી કૃતિ વિશે પણ વાત કરીશું. 75 દિવસ સુધી આ યજ્ઞ ચાલવાનો છે. અત્યારથી હું તમને કહી દઉં. જી બિલકુલ. લક્ષ્મીબાઈ ટિળકના સ્મૃતિ ચિત્રો અદ્ભુત. વાંચ્યું છે? ના સર, વાંચ્યું નથી, ખાલી એની પ્રસ્તાવના અને પણ અલગ ઝલક કોઈના લખેલાથી વાંચી છે. ના, પણ અદ્ભુત છે. આ આત્મકથા જ છે. અચ્છા, તમે કહ્યું છે એટલે ઓફકોર્સ અદ્ભુત જ હશે. અને હવે હું વાંચતા પહેલા તમારી પાસેથી મળે એના પછી હું વાંચીશ, એટલે એક તટસ્થ રીતે હું એને પૂરેપૂરું માણી શકું. તો આવતીકાલની જાહેરાત કરું છું. આવતીકાલે જે અમારી શ્રેણીમાં જોડાય છે, માતા પિતા માટે સૌથી મોટું ગૌરવ એ હોય છે જ્યારે એનું સંતાન સફળતાના માર્ગે હોય, અને શાળાને આપણે માતૃ સંસ્થા કહીએ છીએ. તો જીવન ભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં જે અત્યારે સૌથી યુવાન છે, તરુણ છે, 18-19 વર્ષની ઉછળતી ઉંમરે જેનામાં હું એના વિશે આજે કશું જ નથી કહેતી, કારણ કે હું માનું છું કે યદા યદા મુંચતી વાગ બાણમ તદા તદા જાતિ પુલક પ્રમાણમ. તો કશું જ કહેવા કરતા આવતીકાલે આવશે અમારી સાથે કિશન પટેલ, દુખિયારાની કૃતિ લઈને. વિક્ટર યુગોની રચના અને અનુવાદ છે, જી મૂળશંકર ભટ્ટનો અનુવાદ. તો દુખિયારા આવતીકાલે રાબેતા જી જી સર. હા, કઈ કહેતા હતા, બોલો. આપણા બંનેનો અવાજ નહીં. લા મિઝરેબલ, મૂળ લા મિઝરેબલ, દુખિયારા લા મિઝરેબલ. જી, લા મિઝરેબલ. તો એ દુખિયારાની કૃતિ અને કિશન પટેલનું આ રસાસ્વાદ. અમે એવો પ્રયત્ન કર્યો કે જે વિદ્યાર્થીઓ અત્યારે પણ વિદ્યાર્થીઓ છે એમને પણ આ સ્ટેજ પર એમને એક અનુભવની સાથે પણ હા એમને પૂરેપૂરું ચકાસીને લાવીએ, બને એટલું ચકાસીને લાવીએ અને અહીંયા એકવાર મૂકીએ કે જેનાથી એવું ના થાય કે તમારા બાપ દાદાના નામે ભલે સિક્કા પડે છે, તમારા નામે ફૂટી કોડી પણ ક્યાં પરવડે છે. તો આ ના હવે આપણે સુધી. એના માટે અત્યારની અમારી જે જનરેશન છે અમારી સાથેની, એને પણ મૂકીએ છીએ. તો આવતીકાલે એની આ શરૂઆત કિશન પટેલ અમારી સાથે છે, દુખિયારા આફ્ટર યુગો અને અનુવાદ મૂળશંકર ભટ્ટ. તો આવતીકાલે 11:30 ના સમય એટલે 11:20 થી આપણે જોડાઈશું. અને ફરી એકવાર આપ સૌને સાદર રશ્મિબેન જી સર. રશ્મિબેન જી હેલો. જી જી હું હું ડોક્ટર રમેશ, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક, સૌરાષ્ટ્ર રાજકોટ અને લોકભારતીનો 1983 સાલનો વિદ્યાર્થી છું. સલ્લા સાહેબ હિસાબે તમારી સાથે જોડાવાનું થયું અને એક યુવાન પર્સનાલિટી એ વિકાસ માટે પ્રયત્નશીલ છે, ત્યારે સલ્લા સાહેબના જ એક વક્તવ્યની 2 લીટી હું તમને કહું કે હજી પણ સોસાયટીની અંદર દીવાઓ છે ત્યાં સુધી ચિંતાનો વિષય નથી, આવું એક વ્યાખ્યાનની અંદર સલ્લા સાહેબે કહેલું. અને એને કહેલા સંદર્ભમાં જે તે વખતે નીતાબેન હતા અને બીજા 2-4 લોકભારતીના વિદ્યાર્થીઓ હતા, ચૈતન્યભાઈ હતા, એ બધા હતા. પણ આજે મેં તમારો પરિચય થયો ત્યારે મને એ દીવાની અંદર એક દીવો ઉમેરાયેલો જાણવા મળ્યો સલ્લા સાહેબના હિસાબે. એના માટે હું આપને નત મસ્તક વંદું છું, પાર્થું છું. થેન્ક યુ સો મચ સર. બસ આપ સૌના આશીર્વાદ છે. બિલકુલ પૂરા પ્રયત્નો કરીશું કે જીવન સરળ હોય કે ના હોય પણ સફળ ચોક્કસ હોય, અને જ્યાં સુધી પણ હોઈએ ઉત્તમ પ્રયત્નો કરીએ, ભલે ઘસાવો પડે. અને ખરેખર બહુ મજા આવે છે કે ચસોચસ કામમાં ડૂબેલા હોઈએ, જરાક પણ સમય ના હોય કે બીજું શું ચાલી રહ્યો છે, ગળા ડૂબ હોઈએ અને પોતાના કામથી આનંદ આવતો હોય, તો તમારા બધાના સંપર્કથી ખરેખર તો આજુબાજુ હોવાથી, તમારા સૌના હોવાથી મારા જેવા તોફાની બાળકો સચવાઈ રહેતા હોય છે. તો થેન્ક યુ. તમારે બધા બાળકો તમારી જેવા તોફાની હોય. હેલો, ચાલો આવજો. જી સર. અને રઘુવીર દાદા કહેતા એમ કે ઉપર અલ્લાહ અને નીચે સલ્લાહ, આ 2 ની રખેવાળી હોય એટલે આપણી વાડ જળવાય. હેલો. થેન્ક યુ સો મચ. આજનો આ મણકો અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે ફરી